આમ તો સ્કૂલમાં ભણતો હતો ત્યારથી મારું છપાવાની શરૂઆત થઈ ગઈ કવિતામાં. 67માં મારી કવિતા છપાઈ, હાઇકુ છપાયું. પણ જેવા કોલેજના પહેલા વર્ષમાં અમે આવ્યા અને ત્યારે યુદ્ધ પાકિસ્તાન સામે ચાલતું હતું, એટલે આપણી કંઈક ફરજ છે સમાજ પ્રત્યેની. તો અમે કોલેજના મિત્રોએ જે પહેલું જે સૈનિક ફંડ માટે જે કામ કર્યું, તો એ પાર્થને કહો ચડાવે બાણ એક પુસ્તિકા અમે તૈયાર કરી, કવિતાઓ મારી હતી, અને એને વેચી જે પૈસા આવ્યા એ અમે ગવર્નરના ફંડમાં આપ્યા હતા. એ પછી અમે જે શરૂ કર્યું 1971માં, એ આજે 50 વર્ષ પહેલાંની વાત થઈ. અત્યારે આજ લગભગ 28 નવેમ્બરે અમે જે પહેલો અંક બહાર પડ્યો હતો, એ અમે કેટલાક કવિઓએ, અમે તે વખત એવું માનતા હતા કે જે સમયે તે સમયે સાહિત્ય લખાતું હતું એ જાણે સમાજ સાથે કંઈ લેવા દેવા ના હોય, અને આધુનિકતાના નામે જે કંઈ ચાલી રહ્યું હતું, અને બીજું રાધાકૃષ્ણની ભક્તિ સામે, તો અમે એક હું નામનું સામાયિક શરૂ કર્યું, જેમાં અમે કોઈ પોતાના કોઈ નામ વગર કવિતાઓ કરતા હતા, કે મેં નામ માટે નહીં પણ સમાજ સાથે અમારે કંઈ લેવા દેવા છે. એટલે અમે હું નામનું જે સાયક્લોસ્ટાઇલ મેગેઝિન હતું, કે જેમાં છપાવાના પૈસા તો અમારી પાસે હતા નહીં, પણ આ પ્રકારનું એનું જાતે જ સાયક્લોસ્ટાઇલ કરીએ, એનું લખાણ કરીએ, અને એને સાયક્લોસ્ટાઇલિંગ કરી અને કોપીઓ કાઢી અને અમે એનું એ મેગેઝિન અમે લોકો 5-7 વર્ષ ચલાવ્યા. એના અંક છે, એમાં એક અમે જે ભૂખમી જાન્યુઆરી અંક કર્યો હતો, કે ભૂખ ઉપરની કવિતા. 26 જાન્યુઆરીને અમે ભૂખમી જાન્યુઆરી તરીકે ઉજવ્યું હતું. તો આવું પણ પ્રકારનું એક મેગેઝિન હતું. આમાં પણ અમે ફંડ ભેગું કર્યું હતું અને જે લોકોને જરૂરિયાત હોય એને વહેંચ્યા હતા. એ પછી મેં પહેલું જે કામ કર્યું એ દલિત કવિતાનું. એ સમયે સાંપ્રત સવારમાં દલિતો વિશે કોઈ વિચારતું ન હતું, અને જે જાતના જુલમ દલિતો પર ચાલતા હતા, અને દલિત કવિઓ મહારાષ્ટ્રના દલિત પેન્થરના પછી જે ગુજરાતમાં શરૂ થયું હતું, તો એ એક કવિઓને ભેગા કરી ગુજરાતભરમાં. આ એનું મેં પહેલું સંપાદનનું કામ કર્યું. મેં લગભગ 1 વર્ષ આ સંપાદન પાછળ મહેનત કરી હતી, અને એ 1981માં બહુ ઓછા નાણાંની પૈસાની જે કંઈ સગવડ હતી એમાંથી આ તૈયાર કરીને આ પુસ્તક બનાવ્યું હતું, જે ગુજરાતી સાહિત્યનું પહેલું દલિત સાહિત્યનું આ પુસ્તક છે. જે ગણપતભાઈ સાથે બીજા પ્રોફેસર હતા, એમની સાથે રહી અને અમે ગણપત પરમાર સાથે આ પુસ્તક તૈયાર કર્યું હતું. બીજું, વાર્તાઓ તો મારી ઘણી છપાતી હતી. છેક 1970થી નિરીક્ષકમાં મારી વાર્તાઓ છપાતી હતી. એ બધી વાર્તાઓનો સંગ્રહ જે છે એ ટાંકણીનો છોડ, આ મારી વાર્તાઓ જે છે, જેમાંથી મોટે ભાગે બધી ફેન્ટસીની વાર્તાઓ છે, એ મેં આ મારો 2002માં આ સંગ્રહ પબ્લિશ થયો હતો. એ પછી એ સમયગાળામાં હું જે બીજું હતું, એ કવિતાઓ વાર્તાઓ સિવાય હું વર્તમાનપત્રમાં લખતો હતો. અને 1982-83માં જ્યારે ગુજરાતને અમદાવાદમાં વિશેષ કરીને બધી ટેક્સટાઇલ મિલો બંધ થવા માંડી, તો એ સમયે જ્યાં જ્યાં મિલો બંધ થાય તો એ જગ્યાએ મજૂરોને મળી એમની જે વ્યથા હતી, અને કેમ મિલો બંધ થાય, શું છે એ બધાની એક જાત માહિતી મેળવી. ત્યાં જ જઈ લોકો પાસેથી એમની અભિવ્યક્તિ, એમની વ્યથાને, આ જે હતું કે બેકાર મિલ મજૂર, બેહાલ મિલ મજૂર, એ પુસ્તિકા ગુજરાતી અને અંગ્રેજી બંનેમાં આ પુસ્તિકા મેં લખી હતી. અને એ લેખ પણ એ વખતે છાપાઓમાં બધામાં મારી કોલમ આવતી હતી, એમાં છપાતા હતા. એ પછી અમે જે હું સાહિત્યની જે વાત કરી, એનું પુસ્તક જે છે, અમે જે કોલેજમાં પ્રવૃત્તિ કરતા હતા હું ઘરના નામે, એ આ બધા જ જે અમારે જે અંક બહાર પડ્યા હતા, એ બધા સાયક્લોસ્ટાઇલ અંક કરીને અમે બધા મિત્રોએ એ પછી એને ફરીથી એક પુસ્તકના રૂપમાં એક દસ્તાવેજ તરીકે એનું તૈયાર કરીને સંપાદન કરીને અમે મૂકેલું હતું. એ પછી ગુજરાતી લેખક મંડળ તરફથી અમે દર વર્ષે જે બધા સેમિનાર કરતા હતા, અને બાળ સાહિત્ય વિશે વૈજ્ઞાનિક ઢબે કેમ વિચારવું જોઈએ, અને બાળ સાહિત્યનો નવું યુગ ક્યારે આવી શકે, બાળકો વિશે, ચાઇલ્ડહુડ વિશે કેવી રીતે આપણે વિચારીને નવેસરથી લખવું જોઈએ, એ અંગેનો જે સેમિનારમાં જે બધા લેખકો સંગ્રહ હતું, એનું સંપાદનનું કામ નો પણ એક ઘણા સંપાદકોમાં એક હું હતો એમાં. એ બાદથી વૈજ્ઞાનિક અભિગમથી જિંદગીને જોવાનો માણસ જન્મે છે અને મૃત્યુ પામે છે ત્યાં સુધી જીવનમાં એક રેશનલ અભિગમથી કેવી રીતે જિંદગીને જોઈ શકાય, અને માણસ ક્યાં ક્યાં કેવા કેવા પૂર્વગ્રહો અને અંધશ્રદ્ધાઓના બંધનમાં બંધાયેલો હોય છે, એનું આ પિંજરના પંખી પુસ્તિકા
મેં આ યુવાનો માટે કરી છે અને યુવાનોમાં બહુ મોટા પ્રમાણમાં ઘણા વર્ષોથી વ્યાપક એનું પબ્લિશ કરીને વેચવામાં આવી રહી છે. અને જે છેલ્લા ઘણા વર્ષોથી જે દેશમાં પરિસ્થિતિ થઈ છે, એક જાણે કે એક ફાસિસ્ટ રાજ ચાલતું હોય અને ચારે બાજુ અંધારું હોય અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય પર જે તરાપ આવી રહી છે, તો એની સામે આ અંધારામાં પણ અંધારા વિશેની જે આપણી પરિસ્થિતિ થઈ છે એના વિશેનો મારો કાવ્ય સંગ્રહ જે છે, મને અંધારા બોલાવે, એ હમણાં જ આ 2021માં એને અત્યારે એ મેં પ્રગટ કરેલો છે, જેમાં છેલ્લા 10 વર્ષની કવિતાઓ છે એ એમાં મૂકેલી છે. તો આ મારા પુસ્તકો અને મારું લેખિત સાહિત્ય, પણ એક સ્વતંત્ર લેખક તરીકે મેં ટેલિવિઝન માટે લખવાનું ઘણા વર્ષો સુધી કામ કર્યું, કારણ કે મારો વ્યવસાય હતો. એટલે 1975થી લઈ અને 1985 સુધી મેં ઘણી બધી શ્રેણીઓ, સ્ત્રીઓ માટે હોય, ન્યાય અન્યાય, મહિલાઓ અને કાયદા કાનૂનીના તરીકે, તે ગ્રામીણ વિસ્તારની બહેનો માટે નારી તું નારાયણી, પછી બાળકો માટે જે છે તો જે વડથી મોટા ટેટા, રમતગમત મગજનું દહીં, યુવાનો માટેની શ્રેણીઓ, આ બધી ઘણી બધી ટેલિવિઝનની શ્રેણીઓ મેં લખવાનું કામ કર્યું છે. અને ડોક્યુમેન્ટરી માટે ખાસ કરીને, અને પછી મોટે ભાગે સહભાગી રીતે કેવી રીતે છે, પાર્ટિસિપેટરી પ્રોગ્રામ કેવી રીતે બની શકે, એમાં વધારે મેં કામ કરવાનું કર્યું. અને એ ઘણા વર્ષો સુધી એ ટેલિવિઝન માટે લખવાનું અને પ્રોડક્શનના કામમાં પણ રોકાયો. અને વધારે જે ટ્રેનિંગ મટીરિયલ છે, એ ઘણા બધા ટ્રેનિંગ મટીરિયલ ઘણી જુદી જુદી સંસ્થાઓ માટે, અને વિશેષ કરીને કોઈ પણ વિકાસલક્ષી બાબત હોય, જે સમાજના વંચિતો છે, એ માટે જ મેં લગભગ કાર્યક્રમો બનાવવાનું રેડિયો અને ટીવી માટે લેખનનું કામ વિશેષ રૂપે કરેલું છે. તો આ મારું જે લેખનનું કામ છે એનું જોવા જઈએ તો આમ તો હું ચરોતરમાં મારું જન્મસ્થાન સોજિત્રા, બહુ જૂનું ગામ ગણાય. 1952માં ડિસેમ્બરની 8મી તારીખે મારો જન્મ. હું વિચાર કરું છું કે ત્યાં અમારું ઘર, મારા દાદા પ્રાથમિક શાળામાં શિક્ષક હતા અને મારા બાપુજીના દાદા જે હતા એ વડોદરા રાજ્ય હતા, એના લાઇબ્રેરિયન હતા, મુંબઈ જે સ્કૂલ ઓફમાં ભણેલા હતા. અને આમ જોવા જઈએ તો મારા ઘરમાં જ મારા પિતાજીએ એ પણ શિક્ષક થોડો સમય કામ કરેલું, અને મારા ઘરમાં જ એક નાની લાઇબ્રેરી ઊભી કરી હતી, જેમાં ગામના જેટલા બી જરૂરિયાત છોકરાઓ હોય બધાને વાંચન માટેની વસ્તુ આપે. તો આ વાંચવું જે વસ્તુ છે, વાંચન, મારા દાદી છે એ પણ સયાજીરાવના સમયમાં સ્ત્રીઓ માટે પણ શિક્ષણ હતું ફરજિયાત. મારા દાદી પણ છાપું નિયમિત મેં વાંચતા જોયા છે. અને મારી મા જે છે એ હમણાં ગયા વર્ષે અવસાન પામ્યા, 92 વર્ષે, પણ ગયા વર્ષ સુધી એ પુસ્તકો, નવલકથાઓ અને રોજ એમને એ વાંચે જ. અને મારા પિતાજી છે એ પણ લખતા પણ હતા, એ પણ એમની યુવાનીમાં એમની વાર્તાઓ કોલેજના સામાયિકોને બધામાં પ્રગટ થઈ હતી. તો આ પ્રકારનો એક વારસો જે છે એ મને જન્મથી મળ્યો છે. એટલે કહેવાય કે એ દ્રષ્ટિએ હું જરા પ્રિવિલેજ વર્ગનો. આમ તો અમે આર્થિક રીતે તો નિમ્ન મધ્યમ વર્ગમાંથી લોઅર મિડલ ક્લાસના વ્યક્તિ તરીકે રહ્યું, પણ એને કારણે એક પ્રામાણિકતાનો પણ અંશ અમને મળ્યો. મારા પિતાજી એટલા બધા પ્રામાણિક માણસ હતા કે જ્યારે સ્ટેટ ટ્રાન્સપોર્ટમાં નોકરી કરે, મને યાદ આવે છે, તેઓ ઓફિસનું કામ ઘરે લઈને આવે તો એ સમયમાં એ એકાઉન્ટના માણસ હતા. તો એ વખતે પેન્સિલ જે હોય એક બાજુ બ્લુ કલરની હોય ને બીજી બાજુ રેડ કલરની હોય માર્કિંગ માટે, અને એક જ પેન્સિલમાં 2 અણી હોય. તો અમને નાનપણમાં આ વસ્તુ જોઈને બહુ આનંદ થાય, એમ લાગે અમે પણ વાપરીએ. પણ મારા પિતાજી એટલા બધા પ્રામાણિક માણસ હતા
કે એ પેન્સિલ અમને વાપરવા ના આપે, કે આ ઓફિસની વસ્તુ છે. તો અમારા જીવનમાં આ જે આવ્યું છે, અને એ વાંચનના પણ બહુ શોખીન, ઘણા ટ્યુશન કરે, પ્રૂફ રીડિંગનું કામ કરે નોકરી ઉપરાંત, અને છતાં એમને પણ વાંચનનો શોખ. એ નેશનલ જ્યોગ્રાફી મેગેઝિન પણ લાઇબ્રેરીથી લઈને વાંચે, અંગ્રેજી છાપા પણ વાંચે. તો આ પ્રકારનો એક વારસો શિક્ષણનો અને સાહિત્યનો એ દ્રષ્ટિએ હું પ્રિવિલેજ વર્ગનો કહી શકાય. તો આ વાંચનમાંથી જે નાનપણમાં એક મુગ્ધાવસ્થા હોય, કિશોરાવસ્થામાં વાંચીએ તો આપણને થાય કે આપણે પણ આવું લખવું જોઈએ, આપણું પણ નામ મેગેઝિનમાં આવવું જોઈએ. એટલે મારી પહેલી કવિતાઓ છે બાલમિત્રમાં આણંદથી જે પ્રગટ થતું હતું, એ 1967-68માં હું સ્કૂલમાં ભણતો હતો ત્યારે એ મારી કવિતાઓને હાઇકુ 68માં, એ સમયમાં સ્નેહરશ્મિને કારણે એક હાઇકુ નવું વસ્તુ શરૂ થઈ હતી, તો એ સમયે પણ મેં હાઇકુ લખ્યા હતા. એટલે આ જાતનું લખવાનું, પછી સ્કૂલમાં નાટક જાતે તૈયાર કરીને ભજવવાનું, આ બધી વસ્તુઓને કારણે સર્જનાત્મક અભિવ્યક્તિ થોડી થોડી વિકસતી ગઈ. હવે હું લખતો તો એમાં ઘણીવાર કેટલું સ્કૂલના શિક્ષકોનું કેટલું મહત્ત્વ હોય છે. હું 10મા ધોરણમાં હતો ત્યાં, અને પછી SSCમાં તો અમારે ત્યાં એક પંડ્યા સાહેબ હતા, દીવાન વલ્લભી માધ્યમિક શાળામાં ભણતો હતો. પ્રાથમિક શાળા તો મેં મ્યુનિસિપલ સ્કૂલમાં જ હું ભણ્યો છું, કાંકરિયાની, અને ત્યાં શ્રમજીવી વર્ગના વિસ્તારમાં જ સ્કૂલ હતી. એટલે તમામ પ્રકારના બાળકો સાથે મારું શિક્ષણ થયું છે. એટલે એ દલિતો, વંચિતો, આ તમામ પ્રકારના બાળકોની વચ્ચે જ હું પ્રાથમિક શિક્ષણ લીધું છે. એ પછી દીવાન બલુભાઈમાં અમને જે આ શિક્ષક મળ્યા, પંડ્યા સાહેબ, એમને આ બધી જેને લખવામાં રસ હોય એને અમે સ્કૂલ સમય પછી એના એ જે વિદ્યાર્થીનો રસ હોય એની સાથે કવિતાની ચર્ચા, છંદ વિશેની ચર્ચા, અમને બધાને ગંગોત્રી ઉમાશંકરનું જે છે એ ખરીદવાનું કહ્યું. એટલે કાવ્ય સંગ્રહોને સ્કૂલની જ પુસ્તકો વાંચતા હોઈએ, લાઇબ્રેરીમાંથી પુસ્તકો વાંચતા હોઈએ, પણ ખરીદેલું પુસ્તક જે મારી જિંદગીમાં પહેલું હોય તો ઉમાશંકર જોશીનું ગંગોત્રી કાવ્ય સંગ્રહ હતો. એની તમામ કવિતાઓ એ શિક્ષક અમને વાંચીને સંભળાવે, એના છંદ વિશે વાત કરે. અને એ જ સમયમાં મારા મોટાભાઈ જે છે અચ્યુતભાઈ યાજ્ઞિક, એ પણ એક લેખક હતા, પત્રકાર હતા. એટલે અત્યારે તો બીજી પ્રવૃત્તિમાં પણ ઘણી બધી કરી રહ્યા છે, ઘણા પુસ્તકો લખ્યા છે. તો એ દિલ્હીમાં રહેતા હતા. એમણે મને કહ્યું કે તને કવિતામાં રસ હોય તો તું ભૂત સભામાં જા, રાયપુરમાં કુમાર કાર્યાલયમાં ચાલે છે. એટલે હું સ્કૂલમાં હતો અને હાફ પેન્ટ પહેરતો હતો, અને હું ત્યાં બુદ્ધ સભામાં જવાનું શરૂ કર્યું. એ બુદ્ધ સભામાં વર્ષો સુધી ગયો તો બચુભાઈ જે રીતે છંદમાં કવિતા, દરેક કવિતાઓ આવતી હોય પ્રગટ કરવા માટે, એ વાંચે, એને કારણે મારા કાન જે છે એ કવિતા માટે ઘણા બધાનો એક કહેવાય આખા વસ્તુ. એટલે કવિતા કાનની કલા છે એનો વધારે મને પરિચય થયો કે તમે દર બુધવારે કવિતાઓ વાંચતા. અને મને ઘણા બધા મિત્રો મળ્યા, બિપિન મેશિયા છે, મૌન બલોલી, ખામોશ, અને વડીલ મિત્રો પણ મળ્યા, પિનાકીન ઠાકોર છે. પછી ત્યાંથી અમે પ્રિયકાંતભાઈની જ્યાં દુકાન હતી, ચૂડીની દુકાન, મેઘધનુષ, તો ત્યાંથી અમે ત્યાં જઈએ તો ત્યારે પણ એ દુકાન બંધ કરવાનો સમય હોય તો એમની સાથે કવિતા વાંચીએ, એ સંભળાવે અમને. તો આ પ્રકારે એક આખો માહોલ ઊભો થયો. અને સાથે સાથે વિચારનું ઘડતરની હું જોવા જાઉં છું તો મારા સ્મૃતિમાં પહેલી ઘટના જે આવે છે, હું કાંકરિયા રહેતો હતો તો ફૂટબોલ ગ્રાઉન્ડ પર, તો 1964માં જ્યારે એ મોટી મિલ કામદારોની હડતાલ પડી હતી, અને એમનું જે શોષણ છે, મોંઘવારી ભથ્થાનું ગણતરી ખોટી કરીને કરવામાં આવતું હતું, અને 1 લાખ મજૂરો એ દિવસે હડતાલ પર ઉતર્યા હતા 1964ની ઓગસ્ટની 5 તારીખે. તો મને યાદ એટલા માટે છે કે એ સભામાં હું ગયો હતો, મારા ઘરની પાસે જ, અને નાનો સ્કૂલમાં હતો. અને મને દ્રશ્ય એ વસ્તુ યાદ રહી ગયું કે જ્યારે ઇન્દુલાલ યાજ્ઞિકને બધાને જોયા, કેટલાક શબ્દો એમની છટા હતી એ મનમાં આમ કોતરાઈ ગઈ. પણ ત્યાં તે જેમ એક દ્રશ્ય જોયું, આમ ફિલ્મી દ્રશ્ય જેવું લાગે કે કેટલાક મજૂરો એક
શબને લઈને આવ્યા મંચ ઉપર ફૂટબોલ ગ્રાઉન્ડના, અને આખી સભામાં જે ઉશ્કેરાટ હતો, અને ત્યાં ખબર પડી કે સરકારે જ્યારે આ જુલુસ લઈને આ લોકો કામદારો આવી રહ્યા હતા, તો રિલીફ રોડ ઉપર પોલીસ સ્ટેશનની પાસે ઘોડા દોડાવીને ફાયરિંગ કરીને 6 કામદારોના મોત થયા હતા, અને કામદારો આ મૃત્યુનો ન્યાય મળવો જોઈએ એવી રીતે સભામાં એનું શબ લઈને આવ્યા હતા. તો આ એક દ્રશ્ય મારા મનમાં બહુ અંકાઈ ગયું. બીજું દ્રશ્ય છે એ 1969માં જે કોમી તોફાનો થયા, તો ત્યાં કાંકરિયા મારા ઘરની પાસે જ શાહ આલમ નજીક વોકિંગ ડિસ્ટન્સ પર, તો જે રીતે લોકોના ટોળા જે રીતે હુમલો કરવા જાય જાણે યુદ્ધ હોય એવી રીતે, અને પથ્થરબાજી થતી હોય, તો એ જોઈને પણ મારા મનમાં થાય કે આ શું ચાલી રહ્યું છે. અને એક દ્રશ્ય મને જે યાદ રહી ગયું 1969ના રાયટ્સનું, કે અમારા ઘરની પાસે ઢોર બજાર પાસે એક મુસ્લિમનું ઘર હતું, અને બધા કુતૂહલથી, અમે બાળક તરીકે કુતૂહલથી જોવા ગયા, તો એ આખા ઘરમાં બધા ભાગી ગયા હતા. મારા મનમાં હજુ પણ એ વસ્તુ દ્રશ્ય અંકિત થઈ ગયું કે રસોડામાં એ જોયું મેં, કોઈ એક લોટ બાંધેલો પડેલો હતો, વેલણ હતું, અને જાણે રોટલી અધૂરી વણાઈ હોય, ખાવાનું બનતું હોય, અને એ વખતે એ ઘર છોડીને લોકોના હુમલાને કારણે ભાગી જવું પડ્યું હોય. આ દ્રશ્ય મારા મનમાં એક રોપાઈ ગયું. તો આ બધી સ્કૂલ જીવનમાં, મારા જીવનમાં આ બધી વસ્તુઓની એક આખી અસર થઈ કે આ બધું શું ચાલી રહ્યું છે, આ સમાજમાં ચારે બાજુ કઈ જાતની વ્યવસ્થા ચાલી રહી છે. અને એ જ સમયમાં હું કોલેજમાં 70માં દાખલ થયો. 70માં કોલેજમાં આવ્યો અને બુદ્ધ સભામાં જતો હતો, એટલે સ્વાભાવિક રીતે કે વિદ્યાર્થીઓના કવિ મિત્રો હોય, તો એ બધા કવિ મિત્રો મને સ્કૂલમાં જે કોલેજમાં લખનારા હતા, પહેલા બીજા વર્ષમાં મારાથી જે સિનિયર હતા, એ લોકોના સાથે સંપર્ક થયો. નોટિસ બોર્ડ ઉપર અમારી કવિતાઓ મુકાતી. મધુસૂદન પારેખ ગુજરાતીના હતા, યશવંતભાઈ અમારા પ્રિન્સિપાલ પણ એ જાતના હતા. અને ત્યાં અમે પહેલું આ 1971 પાઠને કહો ચડાવે બાણ, એ પુસ્તિકા અમે જે ભેગા થઈને કર્યું, એ અમારું પહેલું એક પ્રકાર હતો. પણ એ વખતે જે ચારે બાજુ માહોલ જે હતો, રેમઠનો માહોલ હતો, લાભશંકર ઠાકર ને બધા, આદિલ મંસૂરી, તો એ બધા લોકો જે જાતું લખતા હતા, અથવા જે એબ્સર્ડ નાટક ને બધી વસ્તુઓ હતી, તો અમને લાગતું કે આ આધુનિકતા છે, પણ આમાં લોકોની વાત કે સમાજ સાથેની કઈ વાત તો આવતી નથી. અમને સાદી સમજ એવી લાગતી હતી કે ભાઈ આપણે કવિતા લખીએ છીએ, કાગળ ઉપર કવિતા લખીએ છીએ, તો પેનથી લખીએ છીએ તો કોઈ પેન બનાવે છે, કોઈ કાગળ બનાવનારો છે, આપણી કવિતા ક્યાંક છપાય છે તો કોઈ પ્રેસમાં છાપનારો કોઈ છે, કોઈ કમ્પોઝ કરનારો વ્યક્તિ છે, કોઈ કાગળ બનાવીને આવે છે. તો મારી કવિતા છપાય છે કે મારી વાર્તા છપાય છે, પણ એની પાછળ જ્યાં છપાય છે એની પાછળ સમાજ આખો રહ્યો છે. જો આ લોકો ન હોય, પ્રિન્ટિંગનું પ્રેસ ચલાવનારા ન હોય, કાગળ બનાવનારા હોય, તો મારી કવિતા લોકો સુધી પહોંચે ખરી? તો મારે કવિતા લોકો સુધી પહોંચાડવી હોય તો મારે સમાજ સાથે તો મારે લેવા દેવા હોવી જોઈએ. માત્ર નિજાનંદ માટે કે જ્યારે એ લોકો રિમોટમાં એવું કહેતા હતા કે બસ શબ્દને જ હું પૂજા કરું છું, શબ્દ એ જ મારો દેવ છે, શબ્દેશ્વરની વાત કરતા હતા, ત્યારે અમને લાગ્યું કે શબ્દ એ શાના માટે શબ્દ? સમાજ વગર શબ્દનો કોઈ મતલબ નથી. એટલે અમે એની સામે અમને લાગ્યું કે આપણે સમાજને માટે કરવું જોઈએ. બીજા જે કવિઓ હતા એ લોકો જૂના જમાનામાં રાધા કૃષ્ણને ગોપી ભાવથી કવિતાઓ લખતા હતા, ગીતો લખતા હતા, જૂનવાણી જે નકલો ભજનોની હોય એ પ્રકારનું લખતા હતા. તો અમને એની તરફ પણ ગુસ્સો આવતો કે આ શું છે, કૃષ્ણ અને રાધાની ગીતો લખવાના આ જમાનામાં, સમાજમાં જ્યારે આટલી બધી બેકારી હોય, લોકો પાસે નોકરીઓ ના હોય, અને આપણે આ ગીતોમાં કેવી રીતે રાચી શકીએ? આર્ટ ફોર આર્ટ્સ એક કલા ખાતર કલા સામે અમારો જે વિરોધનું વસ્તુ હતું, તો અમે ઘર જે છે એ અમે કવિતાઓનું શરૂ કર્યું મેગેઝિન, હું નામનું. અને એ હું નામના મેગેઝિનથી અમે સમાજ માટે કંઈક કરવું જોઈએ. અમે અમારી આજુબાજુ જે હતા એસ્ટાબ્લિશ્ડ કવિઓ હતા, એની સામે એક બંધ લેખકો હતા, એની સામે અમારો અવાજ ઉઠાવવાનું કામ કર્યું. એ અમે લગભગ 4 વર્ષ અમારી હોની પ્રવૃત્તિ ચાલી. એ ઉપરાંત કોલેજોમાં અમે નાટકને બધી પ્રવૃત્તિમાં ખૂબ જ રમમાણ રહેતા. એ વખતે યુથ ફેસ્ટિવલ મેં દર વર્ષે મારી કવિતાને યુથ ફેસ્ટિવલ થાય અમદાવાદની કોલેજોનો,
તો દર વર્ષે મને એમાંથી ઇનામ કાવ્ય પાઠપૂર્તિ સ્પર્ધામાં મને મળ્યું છે. મને બુદ્ધ સભાને કારણે મારાથી ઉંમરમાં મોટા ઘણા બધા મિત્રો મળ્યા, જેમાં મહેશ દવે છે, યોસેફભાઈ મેકવાન છે. આ હું યોસેફભાઈ મેકવાનના ઘરે કોલેજના પહેલાં બીજા વર્ષમાં ભણતો હતો, એટલે 72-73થી સંપર્ક છે. મહેશ દવે પણ એવી રીતે એમની સાથેનો પણ સંપર્ક છે. રઘુવીરભાઈ ચૌધરી તો અમારી કોલેજમાં હતા. લાભશંકર ઠાકર મારા ઘરની નજીક મણિનગરમાં રહે. ચીનુ મોદી છે. તો આ બધા અમારાથી ઉંમરો મોટા, પણ અમારી સાથે એક સાહિત્યને કારણે, એક નિસ્બતને કારણે એક પરિચય વધતો ગયો. કોલેજમાં આ પ્રકારની સાથે સાથે અમને લાગ્યું કે આ ભણાવે છે અમને જે કોલેજમાં, એ બધા જ મોટે ભાગના અધ્યાપકો હોય, એ નોટ જે લખેલી હોય એમને એ ભણતા હોય ત્યાંથી 20 વર્ષ જૂની નોટ એ લઈને આવે અને એમાંથી વાંચી અને જે ભણાવતા હતા અમને લાગે આ શું જૂનવાણી રીતે ભણાવે છે. એટલે અમને ક્યારેક હસતા કરતા કે આ જો નોટ એમની જો ગુમ થઈ જાય તો એ કાલે ઉઠીને આપણો લેક્ચર ના લઈ શકે, ગોખેલી વસ્તુ ભણાવે છે. એટલે અમે કોલેજમાં મુવમેન્ટ શરૂ કરી, ટીચ અસ વેલ, અમને સારું ભણાવો. આ 1972માં અમે અમારા શિક્ષકોની સામે મોટે ભાગે જે કાર્યક્રમો હતા કોલેજના, બધા જ કાર્યક્રમો અમે એનો એક બેઝ લગાવીને ફરતા કે ટીચ અસ વેલ, અમને સારું ભણાવો. તો આ પ્રકારની પ્રવૃત્તિઓ કરતા હતા. એમાં હુંની અંકની અંદર અમે ગધેડાનો વિશેષાંક કર્યો કે અમે ગધેડા વિશે બધી કવિતાઓ લખી કે આપણને વધારે આ ગધેડો છે એ માણસ જાતની કેટલી બધી મદદ કરે છે. આપણે એને મૂર્ખ કહીએ છીએ, પણ સમાજમાં આપણા રાજકારણીઓથી મોટા મોટા કોઈ મૂર્ખ માણસો અથવા દ્રોહી માણસો નથી. એટલે તમામ કવિતાઓ, વાર્તા, નાટક એ ગધેડા વિશે હતું. અને અમને HK કોલેજમાં અમને જગા મળી કાર્યક્રમ કરવા માટે, તો અમે ખરેખર ગધેડાને ત્યાં લઈને આવ્યા, મંચ પર મૂક્યો એના રૂમમાં, ગધેડાને ગુલાબનો હાર પહેરાવ્યો અને એની સન્મુખ રહી અને કવિતાઓનું વાંચન કર્યું. અને એમાં ઘણા બધા સાહિત્યકારો હાજર રહ્યા હતા અને છાપામાં પણ ઘણું આવ્યું. હવે આ કાર્યક્રમ અમે HK કોલેજના વિદ્યાર્થીઓ હતા અને ત્યાં અમને કોલેજની મંજૂરી લીધી હતી અમારા પ્રિન્સિપાલની, યશવંતભાઈની. હવે યશવંત શુક્લ છે એ ત્યાં જ એ વખતે કેમ્પસમાં ત્યાં બહાર પ્રિન્સિપાલનો બંગલો હતો એમાં રહેતા હતા. એટલે કાર્યક્રમ પૂરો કરીને અમે જ્યારે બહાર નીકળ્યા અને યશવંતભાઈને અમારા પ્રિન્સિપાલને ખબર પડી હશે કે અમે તો ત્યાં ગધેડો લાવ્યા હતા, એટલે અમારા પર ખૂબ જ નારાજ થઈ ગયા હતા. અને એ ઘરમાંથી બહાર નીકળ્યા અને અમને રોક્યા. અને ખાસ કરીને અમે તો ભણતા હતા વિદ્યાર્થી, એટલે મને કહે છે કે હું અહીંયા હાજર હતો ને તમે ગધેડાને કેમ લાવ્યા એમ. એટલે મંજૂરી વગર. એટલે આ આખી વાત જે છે એ વખતે છાપાઓમાં પણ આવી ગઈ. અને એ જ પ્રકારે અમે ભૂખમી જાન્યુઆરી, એટલે આશ્રમ રોડ ઉપર, અને અમે લોકો જે ભેગા થતા એક પાનના ગલ્લા ઉપર ભેગા થઈને બધી અમારી કવિતાઓની, એક હરિભાઈનો ગલ્લો હતો ચાની કીટલી ઉપર જ અમે આ બધી વાતો અમારી ચાલતી હોય, સાહિત્યની પ્રવૃત્તિઓની ચર્ચાઓ ચાલતી હોય. ને એ વખતે એક બૂટ પોલિશવાળો હતો રમેશ કરીને આશ્રમ રોડનો, એ પણ અમારો મિત્ર બની ગયો હતો. એટલે અમે જ્યારે ભૂખમી જાન્યુઆરી કાવ્ય સંગ્રહનું, એટલે ભૂખમી જાન્યુનો અંક જ્યારે બહાર પાડ્યો વાર્તા કવિતાનો હુંનો, તો એને ભૂખમી જાન્યુઆરી 26 જાન્યુઆરી હતી અને ભૂખમી જાન્યુઆરી તરીકે અમે ઉજવણી કરી અને એ બૂટ પોલિશવાળા રમેશના હસ્તે અમે એનું વિમોચન કરાવ્યું હતું અંકનું. અને આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલતી હતી, માહોલ આખો ઊભો હતો. એટલામાં જ 1972માં ચીમનભાઈ, અહીંયા એક સરકાર કોંગ્રેસની હતી, બહુમતીની સરકાર હતી, ઘણી મોટી બહુમતી એની પાસે હતી. અને ચીમનભાઈ પટેલે એટલા મહત્વાકાંક્ષી હતા, એ પણ તેમાં હતા, પ્રધાન હતા, પણ એમને મુખ્ય પ્રધાન થવું હતું. એટલે મુખ્ય પ્રધાન થવા માટે એમણે નજીકમાં અહીંયા એક કોઈ ફાર્મ હાઉસ હતું, પંચવટી ફાર્મ હાઉસ, એમાં ધારાસભ્યોને ખરીદીને એમણે પૂરી દીધા. એ ધારાસભ્યોને ખરીદીને પૂરી દીધા. અને આ જે આયારામ ગયારામની જે શરૂઆત, ગુજરાતમાં આવું કશું પહેલાં હતું નહીં કે કોઈ ધારાસભ્યોને ખરીદીને કોઈને પોતાની બહુમતી સિદ્ધ કરવા પૂરી દેવામાં આવતા હોય. એ હરિયાણામાં થોડીક એવી ઘટનાઓ બની હતી. એટલે અહીં અમને બધાને લાગ્યું આવું તો ન જ ચાલે, રાજકારણમાં કોઈ માણસ
આપણે લોકશાહીની વાત કરતા હોય ને કોઈ ખરીદાઈ જાય ધારાસભ્યો, ગાંધીજીની વાત કરતા હોઈએ, ગાંધીના ગુજરાતની વાત કરતા હોઈએ અને આ પ્રકારનું ચાલતું હોય, કેવી રીતે ચાલી શકે? એટલે એના વિરોધ કરવામાં અમે તો યુવાનો હતા, પણ બીજા અધ્યાપકો પણ હતા અને કેટલાક બૌદ્ધિકોએ ગુજરાત નાગરિક સમિતિ હતી એની મિટિંગ કરી. એ મિટિંગમાં અમે પણ ગયા. પછી એમ નક્કી કર્યું કે હવે આપણે બીજી મિટિંગ કરી અને શું કરવું કાર્યક્રમ. પણ જે ગુજરાતના પ્રતિષ્ઠિત બૌદ્ધિકો હતા એ લોકો તો કોઈ નિર્ણય ન કર્યો. એટલે અમે ત્યાંથી અલગ કેટલાક અધ્યાપકો અમારી કોલેજના હતા, જેઓ અમારા મિત્રો જેવા હતા, અમે હતા, વિદ્યાર્થીઓ હતા અને યુવાનો હતા બીજા પણ બહારના. અમે નક્કી કર્યું કે આપણે આવું તો ન જ ચાલે, આ ગુજરાતમાં ન જ ચાલવું જોઈએ. એટલે એની સામે અમે બધા પ્રતિકાત્મક કાર્યક્રમો કર્યા કે આ આપણા ધારાસભ્યો છે ઘેટા જેવા થઈ ગયા છે, એટલે ઘેટાઓનું એક સરઘસ કાઢ્યું. પછી લોકશાહીનું બેસણું રાખ્યું. આ પ્રકારના અમે પ્રતિકાત્મક કાર્યક્રમો કર્યા. એક કાર્યક્રમ એવો કર્યો કે અમે શેરી નાટકની મતલબ એ પહેલી શરૂઆત કહી શકાય ગુજરાતમાં કે 1972માં અમે જે માણેક ચોકમાં જે શેર બજાર હતું, જ્યાં લોકો શેરનું વેચાણ કરતા હોય, તો એના પગથિયે રાત્રે અમે ખુરશીનું વેચાણનું નાટક કર્યું અને ખુરશી હરાજી કરવાની છે એ પ્રકારનો નાટકથી અમારો વિરોધ, ધારાસભ્યો વેચાય છે, ખુરશીઓ વેચાય છે, એ પ્રકારનું કર્યું. અમે હાઈકમાન્ડથી અહીંયા મોકલ્યા વિદેશ પ્રધાનને આખી વસ્તુ તપાસ કરવા. તો એને અમે સાવરણી આપી કે તમે તમારી પક્ષની સાફસૂફી કરો. અમે લોકોની ધરપકડ થઈ. આ પ્રકારના કાર્યક્રમો અમે કરતા હતા. એટલામાં ચીમનભાઈ પોતે એમની મહત્વાકાંક્ષા હાંસલ કરીને ચીફ મિનિસ્ટર બની ગયા. સૌથી ગુજરાતના યુવા એ તે સમયના મુખ્યપ્રધાન બન્યા. પણ અમારો જે કાર્યક્રમ ચાલતો હતો એ સમયે એક કોમી છમકલું કરાવી અને અમે એનો જે સામે લડત ચાલતી હતી એ અમદાવાદમાં કરફ્યુ થઈ ગયો અને એને કારણે અમારી પ્રવૃત્તિ 144મી કલમ લાગી અને પ્રવૃત્તિ અમારી અટકી ગઈ. પણ ચીમનભાઈ પટેલ કરફ્યુમાં એ ચીફ મિનિસ્ટર થઈને આવ્યા. HKમાં હું ફિલોસોફી ભણતો હતો, ઇંગ્લિશ લિટરેચર ભણતો હતો અને પછીથી એ સમયમાં મને વિચાર એવો હતો કે હું હવે FTIમાં જઉં અને સ્ક્રિપ્ટ રાઇટિંગમાં મને લખવામાં રસ હતો. એટલે મને થયું કે હું સ્ક્રિપ્ટ રાઇટિંગના કોર્સ પૂના ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં ભણવા જઉં ગ્રેજ્યુએટ થયા પછી. મેં એની રિટર્ન ટેસ્ટ મુંબઈમાં જઈને આપ્યું. એક વખતે મુંબઈ મેં પહેલી વાર જોયું 1972માં. પણ એ વખતે પૂરતા વિદ્યાર્થીઓ ન થયા એટલે મારે FTIમાં જવાનું નહીં થઈ શક્યું. અને પછી મેં યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાન ભવનમાં ફિલોસોફી સાથે MA કરવાનું હું જોડાયો. હવે એ જ વર્ષોમાં પહેલી વાર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનું સેનેટમાં પ્રતિનિધિત્વ મળ્યું. એટલે બધા મિત્રોના સાથથી હું અનુસ્નાતક કક્ષાનો જે આર્ટ્સ વિભાગમાં હું પહેલી વાર ચૂંટણી વિદ્યાર્થીઓની સેનેટની થઈ રહી હતી. એટલે એમાં સેનેટની ચૂંટણીમાં ઊભો રહ્યો હું. અમે એક જૂથ બનાવ્યું. અમે કોઈ રાજકીય પક્ષ સાથે તો જોડાયેલા હતા નહીં. અમે આ જૂથ બનાવ્યું અને અમે લોકો એ ચૂંટણીમાં અમે મિત્રો જીતી ગયા. 11 સીટ હતી, એમાંથી લગભગ અમે 7 થી 8 મિત્રો, જે લોકો કોઈ કોંગ્રેસ કે જનસંઘની સાથે કોઈ યુવા પક્ષ સાથે જોડાયેલા હતા, એવા અમે જીતી ગયા. હવે અમે કોલેજના અમારા અધ્યાપકો અને અધ્યાપક મંડળ જે હતું એ લોકોની પણ ડાયરેક્ટ પેમેન્ટની, એટલે કે એમનો પગાર સીધો મળવો જોઈએ એની લડત ચાલતી હતી. એટલે એ લોકોની લડત અને યુનિવર્સિટીમાં જે ટ્રસ્ટોનો કબજો હતો, ચીમનભાઈ પટેલનો પણ ટ્રસ્ટ, એ પણ 25 કોલેજના માલિક હતા. કસ્તુરભાઈ લાલભાઈની કોલેજો ને કેટલાક ભારત પ્રકાશનવાળા, એટલે કેટલાક વેસ્ટેડ ઇન્ટરેસ્ટનો આખું જે એજ્યુકેશન ઉપર જે કંટ્રોલ હતો એની સામે અધ્યાપકો લડતા હતા. ડાયરેક્ટ પેમેન્ટથી પગાર મળે એટલા માટે થઈને, ચેકથી પગાર મળે. તો એ લડત પણ આ સેનેટના ઇલેક્શનમાં એ લોકો પણ ઊભા રહ્યા હતા અને અમે ઊભા રહ્યા. એટલે અમે જે સેનેટમાં અને અમે અમારા વાઇસ ચાન્સલર PC વૈદ સાહેબને પણ ઊભા રાખ્યા એ વખતે, અને અમે સેનેટમાં ચૂંટાઈ ગયા. હું પ્રતિનિધિ બન્યા. એટલે અમે લગભગ એ સમયે પહેલી વાર ગુજરાત યુનિવર્સિટીના 50,000 વિદ્યાર્થીઓના ચૂંટાયેલા નેતા બન્યા. અમારા પહેલાં જે નેતાઓ હતા વિદ્યાર્થી નેતાઓ, એ લગભગ 40 વર્ષના હોય, 35 વર્ષના હોય, એવા બધા વિદ્યાર્થી નેતાઓ હતા. એને બદલે આ 20 વર્ષના ચૂંટાયેલા અમે
બન્યા એટલે અમે ઘણા બધા પ્રશ્નો હલ કરવાની આખી વસ્તુ નક્કી થઈ. એ પછી જે વાઇસ ચાન્સલર અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલની ચૂંટણી હતી તો જનરલ સીટ ઉપર મને મારા વિદ્યાર્થીઓ જે બીજા સેનેટ સભ્યો હતા એ લોકોના સહકારથી અને અધ્યાપકોના સહકારથી હું ઊભો રહ્યો અને યુનિવર્સિટીની જે હાઈએસ્ટ બોડી કહેવાય એક્ઝિક્યુટિવ કાઉન્સિલ એમાં હું જનરલ સીટ ઉપર હું ચૂંટાયો. અમારી આખી પેનલ હતી. વાઇસ ચાન્સલરના પીસી વૈદ સાહેબ હારી ગયા, એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં મારા સાથીદારો બીજા અધ્યાપકો બધા હારી ગયા. એટલે મારી જવાબદારી બીજા બધા જ મેનેજમેન્ટના માણસો ચૂંટાયા, ચીમનભાઈના માણસો ચૂંટાયા. એટલે મારી જવાબદારી અધ્યાપકો અને વિદ્યાર્થીઓ બંનેની રજૂઆત કરવાની યુનિવર્સિટીમાં મારી એક બની. એટલે આ રીતે મારામાં એક લીડરશિપનું નેતૃત્વની આખી વસ્તુઓ વિકસી. અને એ વખતે ઘણા બધા વિદ્યાર્થીઓના પ્રશ્નો હોય તો એમાં અમે સામેલ થતા, કારણ કે એ વખતે ગુજરાત યુનિવર્સિટી કચ્છમાં પણ હતી અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સિવાય બધી જગ્યાએ લગભગ ઉત્તર ગુજરાતમાં ગુજરાત યુનિવર્સિટીમાં જ કોલેજો એની સાથે જોડાયેલી હતી, સંલગ્ન કોલેજો હતી. એટલે આ લીડરશિપમાંની સાથે અમે જે કામ કર્યું અને વિદ્યાર્થીઓના પ્રશ્નો જે હલ કરવા માંડ્યા. જ્યારે પૂર રાહત હતું તો પૂર રાહતના કામમાં પણ અમે સરકાર સાથે જોડાઈને ઘણા બધા વિદ્યાર્થીઓને ગામડામાં અમે જઈને એ પૂરમાં જે ગામોમાં પાણી ફરી વળ્યા હતા એને કામ કર્યું હતું. એક વખતે HL કોલેજની અંદર એક કોલેજ બંધ કરી નાખી કોઈ નાના સરખા મુદ્દા ઉપર, તો અમે ફૂટપાથ પર HL કોલેજની બહાર, હજુ પણ હું ત્યાંથી પસાર થતું મને યાદ આવે છે, મેં ફૂટપાથ પર કોલેજ શરૂ કરેલી અને બીજા બધા વિદ્યાર્થીઓને બોલીને સમાંતર કોલેજની ઊભી કરેલી. એ દરમિયાન LD એન્જિનિયરિંગ કોલેજમાં જે ફૂડ બિલ છે મેથ્સનું હોસ્ટેલનું, એ 1973માં અમે જ્યારે સેનેટ સભ્યો હતા એ વખતથી સીધું 30% વધારો થયો. એટલે મહિને જે 70 રૂપિયા ફૂડ બિલ હતું એ સીધું 100 રૂપિયા થઈ ગયું. એટલે અમને લાગ્યું કે આ કોઈ જાતનું બીજી કોઈ આપત્તિ નથી, સારો ક્રોપ્સ થયા છે, બધી જ વસ્તુ થઈ છે, તો આ ભાવ કેમ વધી જાય છે? તો લાગ્યું કે આ કૃત્રિમ અછત છે અને વેપારીઓની અને રાજકારણીઓની સાંઠગાંઠને કારણે આવું થાય છે. એટલે જે LD એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ ઉપર જે પોલીસ જુલમથી એમને જે હડતાલ પાડી હતી અને દબાવવાનો પ્રયત્ન થયો, એમને હોસ્ટેલમાં માર્યા હતા બહુ મોટા પ્રમાણમાં, તો એ નાની લડતમાંથી અમને લાગ્યું કે આ માત્ર કોઈ હોસ્ટેલના રેક્ટર કે કોન્ટ્રાક્ટરનો પ્રશ્ન નથી, પણ આ વ્યાપક મોંઘવારીનો સવાલ છે. એટલે અમે એ લાગ્યું કે આપણે લડવું હોય તો આ રાજકારણીઓ જે આપણા પ્રતિનિધિ, સાચા પ્રતિનિધિઓ નથી, જે ચૂંટાયા હોય, કોઈ પણ પક્ષના હોય, સત્તાધારી પક્ષ હોય કે વિપક્ષના હોય, તો આ ધારાસભ્યો જે લોકોના કામ નથી કરતા એને પાછા બોલાવવા જોઈએ. એટલે વિધાનસભા વિસર્જન સાથેની અમે આંદોલન શરૂ કર્યું આ મોંઘવારી સામેનું. અને એ વખતે સરકારે વાટાઘાટો કરવાને બદલે પોલીસ દમનથી, ફાયરિંગથી નો જવાબ આપ્યો. એરેસ્ટ કરે, 144મી કલમ, કરફ્યુ લગાડી દેવામાં આવ્યો, લાઠીચાર્જ, જ્યાં અશ્રુ ટીયર ગેસનું છોડવાના કામથી થયું. પણ અમે વિદ્યાર્થીઓ પહેલી વાર આવી રીતે સમાજના પ્રશ્નો લઈને નીકળ્યા હતા, એટલે અમને બહુ જ સારો પ્રતિસાદ મળ્યો ગુજરાતભરમાંથી. અને અમદાવાદમાં આખું જ અમે 10-15 દિવસમાં તો એક મોટું લોક આંદોલન જેવું બની ગયું. લોકોને બહુ મોટા પાયા ઉપર એમાં અમને સહકાર મળ્યો. અને પછી તો એક નવનિર્માણ એ આખી વાત, અને હું અત્યારે વિસ્તારમાં નહીં જાઉં કે પહેલી વાર ગુજરાતમાં એવું થયું કે જ્યારે વિધાનસભા વિસર્જન 2 મહિનાની લડતમાં શરૂ થયું. અમે જયપ્રકાશ નારાયણને આમંત્રણ આપ્યું, એ આવ્યા અહીંયા, અને જયપ્રકાશે અમે આમંત્રણ આપ્યું અને જયપ્રકાશે જે રીતે પછી આગળ દેશભરમાં જે પરિસ્થિતિ બદલાઈ, એટલે હંમેશા એમણે કહ્યું કે ગુજરાતના વિદ્યાર્થીઓએ મને પ્રકાશ આપ્યો, એવું જયપ્રકાશે હંમેશા એવું રસ્તો દેખાડ્યો. એટલે આ આંદોલનને 75માં એટલે 74માં જે આંદોલન થયું એ પછી દિલ્હીમાં પણ જ્યારે ઓલ ઇન્ડિયા લેવલના યુથ કોન્ફરન્સ બધું થયું તો JPએ હંમેશા મને ત્યાં બોલાવ્યો અને મને ઘણા બધા મિત્રો, બધા દેશભરના જે મિત્રો કહેવાય એ લોકો સાથે કામ કરવાનો લાભ મળ્યો. પણ યુનિવર્સિટીનો શિક્ષણના જ્યારે સેનેટ મેમ્બર હતો અને એક્ઝિક્યુટિવ હતો ત્યારે મને લાગ્યું કે આ બધી વસ્તુઓમાં આપણે બનીએ છીએ એના સભ્ય, પણ કમિટી ઉપર કમિટી બની અને એમાંથી કશું હલ થતું નથી. એટલે આ ચૂંટણીથી ચૂંટાઈ અને આ જાતની સત્તાથી બહુ મોટું કશું હાંસલ નથી કરી શકાતું. ત્યારથી મનમાં મેં નક્કી કર્યું કે જિંદગીમાં કોઈ ચૂંટણી લડવી નહીં અને આ પ્રકારના રાજકારણમાં નહીં જવું. લડતના રાજકારણમાં જવું
પણ ચૂંટાઈને વિધાનસભામાં મને વિધાનસભામાં એ પછીના સમયમાં ઘણીવાર ઘણા બધા પક્ષો તરફથી ઓફર થઈ છે, પણ હું સંસદની ચૂંટણીમાં કે ક્યાંય હું સક્રિય રીતે એમાં જોડાયો નથી. જયપ્રકાશ નારાયણ પણ પછી લોકપ્રતિની વાત મને જનતા મોરચાને ટેકો આપવાનું કહ્યું હતું, ત્યારે પણ મેં ના પાડીને એમાં જોડાયો નહીં. અને મારો રસ્તો હંમેશા લોકો સાથે રહેવાનો થયો. એટલે એ પછી 1975 પછી આ પ્રકારના રાજકારણને બદલે અમે લોકોએ લોકશાહી અધિકારો માટે કામ કરવાનું, નાગરિક અધિકારો માટે કામ કરવાનું, અમે લોક અધિકાર સંઘની સ્થાપના કરી. ગિરીશ પટેલ જે અમારા વડીલ મિત્ર રહ્યા, એમની સાથે હું એ પ્રમુખ હતા અમારા લોક અધિકાર સંઘના, અને હું મંત્રી હતો. અને અમે લોકોના પ્રશ્નો જે છે એ બંધવા મજદૂરના પ્રશ્નો હોય, શેરડી કામદારોના પ્રશ્નો હોય, માઇગ્રન્ટ લેબરના પ્રશ્નો હોય, સ્લમમાં રહેનારા લોકોને ના ઘર હટાવી દેવાના પ્રશ્નો હોય, રિવરફ્રન્ટના જે 1 લાખ લોકો રહેનારા હતા, નર્મદાના પ્રશ્નમાં અમે જોડાયા કે આટલા બધા વિસ્થાપિત થતા હોય. તો આ પ્રકારની લડતોમાં લગભગ 76થી મેં સતત લોકોની લડતની વચ્ચે રહેવાનું પસંદ કર્યું. મારા વ્યવસાય તરીકે 1975માં અહીંયા જ્યારે ખેડા કમ્યુનિકેશન પ્રોજેક્ટ શરૂ થયો તો મેં સ્વતંત્ર રીતે લખવાનું કામ, નોકરી નહીં લીધી પણ મેં સ્વતંત્ર રીતે લખવાનું કામ કર્યું. અને ઘણી બધી શ્રેણીઓ, પણ એ જે ગ્રામીણ ટીવી પીચથી જે ટેલિકાસ્ટ થતું એને કારણે મને એક લાભ એ થયો કે મને ગામડામાં લગભગ રોજ અઠવાડિયામાં 4 દિવસ હું ગામડામાં રહેતો હતો. એટલે શહેરી જીવન મને ખબર હતી, પણ ગામડામાં કઈ પ્રકારના પરિબળો કામ કરતા હોય છે એક જ ગામમાં, અને વર્ણ વ્યવસ્થા કેટલી જડબે સલાક છે, અને કેટલું બધું ગામનામાં જે સુખી લોકો હોય એ લોકો જ ગામને કંટ્રોલ કરતા હોય છે, અને ગામને છેવાડે રહેતા લોકોની જિંદગીમાં ક્યારે રસ ને ગુલામીની જિંદગી જીવતા હોય એવી એક બદતર જિંદગીમાં જે જીવતા હોય છે, એમના પ્રશ્નોને મેં રૂબરૂ જે મુલાકાત લઈ અને આખી વસ્તુઓને મને સંપર્ક થતો હતો, તો સતત 75થી મારા જીવનમાં એક બહુ મોટો ફેરફાર થયો કે હું ગ્રામીણ જીવનને અને આ વર્ણ વ્યવસ્થાને વધારે જાણતો થયો. બાબા સાહેબ આંબેડકરનું જે જીવન સંઘર્ષ કરીને પુસ્તક છે એમાંથી જ મને કોઈએ આપ્યું, ભેટ આપ્યું, અને મેં જોયું. એટલે આખી વસ્તુ મને મારા મનમાં એક સ્પર્શતા થવા માંડી. અને કોલેજમાં ભણતો ત્યારે પણ 1975 ફિલોસોફી વિષયમાં મેં જ્યારે માસ્ટર ડિગ્રી માટે મારું ડિઝર્ટેશનનો વિષય કર્યો ત્યારે પણ મેં ગાંધી, માર્ક્સ અને સમાજ પરિવર્તન એવા વિષયો ઉપર મેં કામ કર્યું હતું. તો મારી પાસે એક ફિલોસોફીને કારણે એક વૈચારિક દ્રષ્ટિ હતી, પણ મારા જે અનુભવો થયા લોકોની વચ્ચે જવાને કારણે, એને કારણે મને આખા જ મારામાં બહુ મોટું પરિવર્તન આવ્યું, અને મને સમાજના પ્રશ્નો કેટલા જટિલ છે એ જાણવાનો મને અનુભવ થયો. એ જ દરમિયાન લોક અધિકાર સંઘમાં અમે જ્યારે અહીંયા 1978માં એક મોટો, બાબા જય ગુરુદેવે એક મોટો અહીંયા નદીના પટમાં એક યજ્ઞ યોજ્યો હતો, જેમાં કરોડો લીટર દૂધની બરબાદી આહુતિ આપવામાં આવવાની હતી. એની સામે અમદાવાદના અમે લગભગ 70 સંગઠનો ભેગા કર્યા. અમારું લોક અધિકાર સંઘ હતું જ. મેં એક નાટક તૈયાર કર્યું, શેરી નાટક, રંગલા રંગલીનું. અને એ નાટક લઈ અમે બધી શેરીઓમાં, સ્લમ વિસ્તારોમાં, ફેક્ટરીઓને ઝાંપા ઉપર અમે નાટકોની ભજવણી કરી શેરી નાટકથી. અને એક એવો મોટો માહોલ ઊભો કર્યો જેને કારણે એ યજ્ઞ બંધ રહ્યો, જેમાં તે સમયના જે આપણા વડાપ્રધાન છે મોરારજી દેસાઈ એમાં હાજર રહેવાના હતા. તો આ અમારી એક લાંબી સિદ્ધિ હતી. પણ મને બીજો સૌથી વધુ લાભ એ થયો કે મને દલિત પેન્થર જેવા સંગઠનો મને વધારે નજીકથી મિત્રતા થઈ. અને ડૉક્ટર રમેશચંદ્ર પરમાર, વાલજીભાઈ પટેલ જેવા દલિત નેતાઓ સાથે અને બધી ચાલીઓમાં ફરવાને કારણે કેવી અમદાવાદમાં પણ કેટલા અમદાવાદ છે, ઔદ્યોગિક અમદાવાદ કેવું છે, આ બધી વસ્તુઓનું મને જાણકારી મળી. અને એને કારણે આખા દલિત સવાલો વિશે, શહેરી દલિત સવાલો વિશે કેવી ખબર પડી. અને એ સમયમાં મેં અહીંના ટ્રેડ યુનિયન જે હતું, શ્રમજીવીઓનું હતું, મહાગુજરાત લેબર યુનિયન, એની સાથે પણ મેં કામ કરવાનું નક્કી કર્યું. એટલે એને કારણે ફેક્ટરીના ઝાંપા ઉપર મિટિંગ કરીએ, કામદારોના પ્રશ્નો શું છે, કેવા કામદાર વિરોધી કાયદાઓ છે,
અને એનું મેગેઝિન પણ અમે શ્રમજીવી બુલેટિન બહાર પાડતા હતા, તો એમાં પણ લખવાનું મેં શરૂ કર્યું. અને એ કાયદાઓને લઈને અમે શેરી નાટકોનું એક આખી લોકમંચ ઊભો કરીને ચાલુ કર્યું. એટલે અમારી ક્રિએટિવ બધી જે પ્રવૃત્તિ હતી એ માત્ર પુસ્તકો છપાવવાને બદલે વધારે કામ અમે શેરી નાટકો તૈયાર કરીને લોકોમાં ફરવાનું કર્યું. ગુજરાતભરમાં અમે શેરી નાટકો ભજવતા અને આ જાતનું ટેલિવિઝન માટે પણ લખવાનું. એટલે એ સાથે એક અરસપરસ ગ્રામીણ ગરીબો માટે અને શહેરી લોકો માટેનું. તો આ પ્રકારના અમારા ઘણા બધા વર્ષો લગભગ આ પ્રકારના લખાણમાં મારી અને એ જાતના ક્રિએટિવ એક્સપ્રેશનમાં મારો સમય જવા માંડ્યો. 75માંથી જે શરૂ કર્યું એ અને દલિત પેન્થરની સાથે રહી અને એટલામાં ગુજરાતમાં અનામત વિરોધી તોફાનો થયા 1981માં. એટલે દલિત પેન્થર સાથે તો અમારી સાથે મિત્રતા હતી જ. એટલે 1981માં અનામતના તોફાનો શરૂ થયા અને એ શરૂઆતના એના પહેલાંના સમયમાં જ 1980ના ડિસેમ્બરના છેલ્લા દિવસમાં અમે જે પીચ ટીવી માટે કાર્યક્રમ કરતા હતા વાત તમારી, અને એટલામાં અમે ગામડે જવાના હતા અને સવારમાં એક નાનકડા સમાચાર વાંચ્યા કે જેતરપુરમાં હત્યાકાંડ થયો છે. એક ખેતમજૂર યુવાનને પંચાયતની ઓફિસમાં લોકોએ સરપંચને બધાએ જીવતો સળગાવી દીધો. એટલે મને વિચાર આવ્યો કે આપણે આ ગામમાં જ જવું જોઈએ અને આ ગામના પ્રશ્નોનું વસ્તુ થવી જોઈએ. એટલે અમે સીધા જ સવારે બીજા ગામ જવા હતા એને બદલે અમે એ ગામમાં સવારે પહોંચી ગયા અને ત્યાં બધાની વાત કરી. અને એ જે પંચાયત ઓફિસમાં જે છાપાના કાગળો પસ્તીઓ જોઈ સળગેલી હતી અને લોકો સાથે ઇન્ટરવ્યૂ કર્યા હતી કે એને કે ધાબળાની ચોરી કરી હતી, એ માથાભેર હતો. અને અમે દલિતવાસ વિસ્તારમાં જઈ અને લોકોના ઇન્ટરવ્યૂ કર્યા કે આખી વસ્તુ શું હતી. એક ખેતમજૂર અને એ ખેતમજૂરોની લડાઈ જે હતી, એમને જમીન જે મળવાની હતી ગામમાંથી, એને બદલે ગામના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ જે હતા, જે જમીનદારો હતા, એ લોકોએ દલિતો પોતે પગભર ન થાય એટલે એમને વન વિભાગને જમીન આપી દીધી અને એની સામે લડત પણ ચાલતી હતી. અને આ ખેતનો મજૂરી કરનારો જે યુવાન હતો શકરો, એ પોતાના સ્વમાન માટે લડનારો હતો અને ગામમાં કોઈનાથી ડર્યા વગર ફરનારો હતો. એટલે એક ધાબળાની ચોરીના બહાને આ લોકોએ એને પંચાયત ભવનમાં એને સળગાવી દીધો. આ બધી જ વાતો અમે ત્યાંથી લાવ્યા અને એનો કાર્યક્રમ ટેલિકાસ્ટ થયો. અને એ જ વસ્તુમાં લોકોમાં ગુસ્સો પણ આવી રીતે કોઈને જીવતા એક યુવાનને સળગાવી દેવામાં આવે, 24-25 વર્ષના યુવાનને, શકરાને. એટલે આખા ગુજરાતના દલિતો બીજા દિવસે ત્યાં ઉમટી પડ્યા જેતલપુરમાં. અને જેતલપુરમાં એવી હાલત થઈ કે ઊભા રહેવાની જગ્યા ના હતી. હજારો લોકો ત્યાંની પહોંચી ગયા હતા આક્રોશ પોતાનો વ્યક્ત કરવા માટે. અને એ દિવસે અમારો આ કાર્યક્રમ પણ ટેલિકાસ્ટ થયો હતો. એટલે એ પણ આખી વસ્તુ લોકો સુધી પહોંચી હતી અને અનામતના તોફાનો થયા એ જ સમયગાળામાં. એટલે એ અનામતના તોફાનો સામે જે જ્યાં હુમલાઓ થયા, જાતભાતની જગ્યાએ હુમલા થયા, કેટલા દલિતોના ઘરને સળગાવી દેવામાં આવ્યા. આ બધી જગ્યાએ જેટલું પણ રિલીફનું કામ થઈ શકે કે રાહતનું કામ થઈ શકે, આ બધા કામમાં તો અમે લાગેલા જ હતા. અને એમાં આ દલિત કવિતાઓનો જે વિચાર આવ્યો કે દલિત કવિતાનો સંગ્રહ થવો જોઈએ, એટલે એનું કામ કર્યું ભેગું કરીને. અને સાથે સાથે અમે દલિત પેન્થર તરફથી એક અનિયમિત જે શરૂ થયું હતું 1978થી કવિતાનું સામાયિક આક્રોશ. એટલે એ વખતે આટલા બધા મોટા પાયા પર અનામતના તોફાનો ચાલતા હતા. એટલે દલિત પેન્થરના પ્રમુખે એ કામ મને સોંપ્યું કે એ અંક હું તૈયાર કરી દઉં, આક્રોશનો વિશેષ અંક જે શકરા ઉપર જ, શકરા વિશે, જેતલપુર હત્યાકાંડ વિશેની કવિતાઓનું થાય. એટલે એ જે કવિતાઓનો જે સંગ્રહ કર્યો એ મેગેઝિનનો, ઋતુપત્રનો, અને સરકારે એને જપ્ત કરી લીધો.
સરકારે એવું કહ્યું કે આ તમે લોકોમાં ઉશ્કેરણી કરો છો અને અમારા ઉપર 153A કલમ હેઠળ અમારી ધરપકડ માટે અને એ જપ્તી માટે કે એ સેડિશનનો કેસ ચાર્જ લગાડી દેવામાં આવ્યો. મને ખબર પડી ગઈ એટલે હું જમે ઘરે નહીં ગયા એટલે પણ મારું જે ઘર છે ત્યાં પોલીસ પહોંચી ગઈ. હું ઘરે હતો નહીં, મારા મા એકલા હતા, પણ મારા મા પણ બહુ હિંમતવાળા હતા. એને કહું કે કોઈ અહીંયા ઘરમાં કોઈ આવશે નહીં બીજું પુરુષ, ત્યાં સુધી ઘરમાં નહીં ઘૂસવા દઉં. એ પછી એ લોકોએ મારું આખું ઘર પીંખી નાખ્યું કે એમાં કંઈક વાંધાજનક સાહિત્ય પકડવા માટે, પણ કશું એવું ત્યાંથી મળ્યું નહીં. કારણ કે એ વખતે હું બીજું મારું જે ઘર હતું અહીંયા કોમર્સ કોલેજ પાસે રહેતો હતો. નીરવ પટેલ અમારા જે સાથી મિત્ર હતા અને અશ્વિન જાની, એ લોકોને એ લોકો ઘરે હતા, એ લોકોને પકડીને પોલીસ લઈ ગઈ અને કસ્ટડીમાં નાખી દેવામાં આવ્યા. અમે એને આખી વસ્તુને ચેલેન્જ કરી હાઈકોર્ટમાં, પણ એટલી વસ્તુ થઈ કે એમને રોજ એક ક્રિમિનલ તરીકે અમારે રોજ ગાયકવાડની હવેલી ખાતે અમારે ત્યાં હાજર થવું પડતું, મારે અને રમેશચંદ્રને. કારણ કે પ્રેસવાળાએ કહ્યું કે હું જ પ્રેસમાં જતો હતો એટલે મારી પાસેથી જ બધું સાહિત્યનો કેસ કરવાનો હતો. રોજ સવારે 11 વાગે અમારે અમારું ઇન્ટ્રોગેશનનું કામ ચાલતું હતું અને લગભગ 15 દિવસ સુધી અમારે સતત પોલીસ સ્ટેશનમાં જવું પડતું હતું. પણ આપનો આ કેસ તો થયો જ હતો, પણ એ પહેલાં હું આનાથી તો બધા અનુભવી હતો. કારણ કે નવનિર્માણ વખતે પણ મેં તમામ પ્રકારની જેલ જોઈ છે. હું પોલીસ કસ્ટડીમાં ગાયકવાડની ક્રિમિનલ સાથે પણ રાત કાઢી છે મેં. હું સુરેન્દ્રનગર જેલમાં રહ્યો છું, હું ભાવનગર જેલમાં રહ્યો છું, હું સાબરમતી જેલમાં રહ્યો છું. અને નવનિર્માણ વખતે દેશની સૌથી મોટી જે દિલ્હીની જેલ કહેવાય તિહાડ જેલ, તો તિહાડ જેલમાં પણ મેં 8 દિવસ કાઢેલા છે. એટલે ઘણા લોકો મને પરિચયમાં પૂછતા હોય તો હું કહેતો હોઉં છું કે મેં દેશની તમામ જેલો જોયેલી છે. અને પોલીસનો લાઠીચાર્જ પણ મેં સહન કર્યું. 81માં જ્યારે મેં રેલી કાઢી તો પોલીસે લાઠીચાર્જ કર્યો, મને સખત એ વખતે લાઠીઓ પડી હતી. અને એ પહેલાં પણ ઘણીવાર પોલીસ ફાયરિંગમાં એ થયું હતું. ઘણા લોકોએ મારા ઉપર ચપ્પાથી હુમલા પણ કર્યા છે. એટલે હું ઘણીવાર કહેતો હોઉં છું કે આ બધી વસ્તુઓથી બહુ ટેવાયેલો માણસ છું. અને 81માં આ જાતનો જે સેડિશનનો કેસ થયો એ પછી જે એ આક્રોશમાંનું જે થયું એ પછીથી અમે સંઘર્ષ સાહિત્ય સંઘ નામની સંસ્થા ઊભી કરી કે જેમાં દલિતો, આદિવાસીઓ, આ તમામ પ્રકારના જે વંચિતો છે એમની સાહિત્યની વાત થાય. એટલે અમે એનું એક પહેલું સંમેલન જે કર્યું એ વેડછી પાસે દક્ષિણ ગુજરાતમાં કર્યું. એનું સંમેલન સંઘર્ષ સાહિત્ય સંઘનું. એમાં ગુજરાતભરના જે સાહિત્યકારો હતા, આદિવાસી સાહિત્યકારો, દલિત સાહિત્યકારો, મુસ્લિમ સાહિત્યકારો, આ બધાનું એક મોટું સંમેલન કરી અને સંઘર્ષ સાહિત્ય સંઘનું ચલાવ્યું. એ સાથે સાથે પછી અમે એક તોડફોડ કરીને પણ મેગેઝિન ચલાવતા હતા જેમાં આ પ્રકારનું સાહિત્ય. બીજી વસ્તુ એ કરી કે અમે સાહિત્ય પરિષદ જેવી સંસ્થાઓ જે સાવ માત્ર કલા ખાતર કાલે અને વર્ષમાં 2 વાર એક વર્ષે તેનું સંમેલન કરે અને મોજ મજાથી કશું જ સમાજના પ્રશ્નો વિશે કશું જ ન વિચારતા હોય. તો એ લોકોનું જ્યારે અધિવેશન હતું પરિષદનું ત્યારે અમે વડોદરામાં એ લોકોની સામે સમાંતર શેરી નાટક પણ કર્યું હતું અને વિરોધ દર્શાવ્યો હતો કે સાહિત્ય પરિષદે લોકો માટે કંઈક સમાજ માટે કરવું જોઈએ. એવું એમનું જ્ઞાન સત્ર હતું, ત્યાં પણ આ પ્રકારનો અમે વિરોધ કલાત્મક રીતે કર્યો હતો. એટલે સતત સાહિત્યથી લડવાની વાત એ અમે એમાં કરતા રહ્યા. અને 81 પછી આ 85માં જે બીજા જે અનામત સામે તોફાન થયા પણ એને કમ્યુનલ ટર્ન આપી દેવામાં આવ્યો. એ પછી અમે અમદાવાદ એકતા સંસ્થા શરૂ કરી અને એ વખતે પ્રેમલ જ્યોતિમાં નિયમિત એ અમદાવાદ એકતાની સંસ્થાના જે બધા સાથીદારો હતા, કમ્યુનલ રાઇટ સામે કામ કરનારા માણસો, એ વખતે આનંદ પટવર્ધનની ફિલ્મના શો પણ અહીંયા કર્યા હતા. અને આ પ્રકારે એક જાતની બીજીના લોકો માટે જે લોકો વંચિતો છે એ તરફની તરફ વધારે ફોકસ થતું ગયું પ્રવૃત્તિઓનું. અને લખવાને કારણે ભલે સીધું જ આ પ્રવૃત્તિમાં અથવા કલાત્મક અભિવ્યક્તિ બીજી જ રીતે માધ્યમ 85માં છે તો 85માં મેં મોટા પાયે વિડીયો ડોક્યુમેન્ટેશન કર્યું જે અમદાવાદમાં જે રાઇટ્સ થયા અને બાપુનગરને બધી જગ્યાએ ગોમતીપુરમાં જે લોકો વિક્ટીમ બન્યા એ લોકોના ઇન્ટરવ્યૂ બેઝ મેં બહુ મોટું રેકોર્ડિંગનું વિડીયોમાં એ કર્યું.
દસ્તાવેજ કે ડોક્યુમેન્ટેશનનું કામ એ કર્યું. એટલે આ પ્રકારનું જે થયું અને પછીથી તો 92માં બાબરીનો ધ્વંસ થયો ત્યારે પણ એ જ દિવસે ડેમોન્સ્ટ્રેશનમાં ભાગ. એટલે આ પ્રકારના આંદોલનો, સતત આંદોલનોમાં શેરડી કામદારોના લઘુત્તમ વેતન માટેની લડાઈનું પણ અમે કામ કર્યું. બંધવા મજદૂરો હતા આપણે ઉત્તર ગુજરાતમાં, તો એના માટે લડત પણ ચલાવી. તો આ બધી લડતોની સાથે સાથે લખવાનું જે હતું ગ્રામીણ માટેનું, એ ટેલિવિઝન લખવાનું કામ ચાલ્યું. અને એક પ્રકારની માં એવું લાગ્યું કે નવા પડકારોને કારણે આપણી જાત એક સમૃદ્ધ થતી જાય છે, આપણે એક વિકસતા જઈએ છીએ, આપણે એક પર્સ્પેક્ટિવ ઊભો થાય છે એવું લાગ્યું. અને એ પછીના સમયમાં સાથે સાથે એ પણ બન્યું કે ગુજરાત યુનિવર્સિટીમાં સેન્ટર ફોર ડેવલપમેન્ટ કમ્યુનિકેશન શરૂ થયું. તો એમાં એક સ્ક્રિપ્ટ રાઇટિંગનું ભણાવવા ઉપરાંત એક પર્સ્પેક્ટિવ, મીડિયા અને પર્સ્પેક્ટિવ પરનું વિદ્યાર્થીઓ સાથે કામ કરવાનું મળ્યું. લગભગ મેં 30 વર્ષ સુધી વિદ્યાર્થીઓ સાથે કામ કર્યું. જુદા જુદા વિષયો પર લોકો ડેઝર્ટેશન કરતા હોય એના ગાઈડ તરીકે કામ કર્યું. એટલે વિઝિટિંગ ફેકલ્ટી તરીકે લગભગ મેં 30 વર્ષ, અને અત્યારે પણ એમની સાથે હું ટીચિંગ રીતે જોડાયેલો છું. આ બધી વસ્તુનું માં જે ચાલતું હતું અને મેઇન સ્ટ્રીમ રાજકારણમાં, પાર્લામેન્ટરી પોલિટિક્સમાં મેં ક્યારેય હિસ્સેદારી કરી નથી. પણ 1911 પછી જે રીતે રાષ્ટ્રવાદી તત્વોએ જે જાતનું આપણે અહીંયા ગુજરાતમાં તો થયું જ, 2002માં જે નરસંહાર થયો, જે પ્રોગ્રામ કહી શકીએ જેને, અને જે મોટા પાયા પર મુસ્લિમોની ગોધરા ઘટના પછી જે ઘટનાઓ બની અમદાવાદમાં, આખી વાત જ રાજકારણની આખી તાસીર બદલાઈ ગઈ. એટલે એ જાતની પ્રવૃત્તિમાં આપણે અભિવ્યક્તિથી કેવી રીતે વસ્તુને મૂકી શકીએ. એટલામાં 2015 ને બધામાં જે લોકોની વચ્ચે કામ કરનાર હતા, જે વડીલ હતા, એવા પૂનામાં પાનસરે છે, કલબુર્ગી છે, દાભોલકરજી છે પૂનાના, આ બધાની જે 1-1.5 વર્ષમાં જે વ્યવસ્થિત રીતે ધાર્મિક આતંકવાદીઓએ જે રીતે એમની હત્યા કરી, ત્યારે બહુ હલબલી જવાયું. લાગ્યું કે આના માટે આપણે કંઈક કરવું જોઈએ. તો ગણેશ દેવીને અમે સાથે અહીંયાથી અમે પહેલાં પૂના, આપણે લાગ્યું કે આ બધાના ઘરે જવું જોઈએ. એટલે અમે પૂના ગયા, દાભોલકરજીના ત્યાં ગયા, બહુ મોટી સભા થઈ. અને ત્યાં જે રીતે લોકોનો સહકાર મળ્યો, અમે કેટલાક 4-5 અહીંયાથી સાહિત્ય સાથે જોડાયેલા વ્યક્તિઓ ગયા. ત્યાંથી અમે કોલ્હાપુર ગયા, ગોવિંદ પાનસરેની ત્યાં, અને ત્યાં પણ મોટી સભાઓ થઈને ચારે બાજુ જે રીતે વસ્તુ જોઈ. ત્યાંથી અમે ધારવાડ ગયા, કલબુર્ગીજીના ઘરે ગયા, ત્યાં સભાઓ થઈ. અને લાગ્યું કે આ અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય માટે આપણે કંઈક મોટું દેશવ્યાપી સંગઠન બનાવવું જોઈએ અને લડવું જોઈએ. એટલે અમે દક્ષિણાયન એક આખી મૂવમેન્ટ ઊભી કરી 1915 પછી, અને દર વર્ષે જુદી જુદી જગ્યાએ એના મોટા કાર્યક્રમો કર્યા. અને દેશભરના સાહિત્યકારો, કલાકારો ભેગા થઈ અને આપણે આ પડકારને કેવી રીતે લડી શકીએ એની પ્રવૃત્તિઓ ચાલતી રહી. એ જ વખતે 2015માં આપણી ગુજરાત સાહિત્ય અકાદમી સ્વાયત્તતા છીનવાઈ ગઈ. તો એની સામે પણ લડત ઊભી કરી કે સ્વાયત્ત અકાદમી બનવી જોઈએ. અને એ વખતે સાહિત્યકારોના અનુભવ જે થયા, અને આ એક નવા અનુભવમાં મેં ફરી પાછી કવિતાઓ લખવાનું શરૂ કર્યું. અને એ કવિતાઓમાં જે લખાતી ગઈ, એટલે આજના સમયમાં કેવી પરિસ્થિતિ છે, અત્યારે કેવો સમય અંધકારભર્યો બની ગયો છે. એક સમય એવો હતો, યુવા હતો કે એક આશાસ્પદ સમાજ દેખાતો હતો કે સમાજ બદલાશે, કંઈક નવું થશે. એને બદલે દિવસે ને દિવસે અંધારું એ વધારે વધારે ગાઢું થઈ રહ્યું છે અત્યારે. એમાં જે બધી કવિતાઓ લખ્યું કે આ અંધારું જે છે એના વિશે પણ આપણે કશુંક અવાજ તો ઉઠાવવો જોઈએ. એટલે એ અવાજના ભાગ તરીકે, અને જ્યારે સોશિયલ મીડિયાની પણ આપણી પાસે એક નવી વસ્તુ આવી લોકો સાથે પહોંચવાની, તો મારી કવિતા લખવાની ફરી શરૂ કરી મેં. અને એનો સંગ્રહ જે છે એ હમણાં આ મને અંધારા બોલાવે
એમાં છેલ્લા આ 5-6 વર્ષમાં લખેલી કવિતાઓ એમાં મૂકી છે. એ સ્વાયત્ત અકાદમીના આંદોલન વખતે જે સાહિત્યકારોનો દંભ જોયો, સમાજનો દંભ જોયો, રાજકારણીઓનો દંભ જોયો, અને ડગલે ને પગલે સમાજમાં જે વિષમતા વધી રહી છે, ધાર્મિક કટ્ટરતા વધી રહી છે, એની સામેની જે કવિતાઓ છે એ મારા આ સંગ્રહમાં લખાઈ છે અને મુકાઈ છે. અને મને હજુ આશા તો છે જ કે સમાજ તો બદલાશે. હું આશાવાદી હંમેશા રહ્યો છું. અને હમણાં મેં છેલ્લું જે કામ શરૂ કર્યું છે કે હું સ્કૂલમાં ભણતો હતો ત્યારે ગંગોત્રી કાવ્ય સંગ્રહ મેં પહેલો ખરીદ્યો મારા જીવનમાં. એ શરૂ કર્યો હતો ઉમાશંકર જોશીનો. તો અત્યારે હું એ જ ઉમાશંકર જોશી કવિએ પોતે એક ગંગોત્રી ટ્રસ્ટ બનાવ્યું હતું. એ ગંગોત્રી ટ્રસ્ટ સાથે અત્યારે હું જોડાયો છું, સંકળાયો છું. અને એટલે મને આનંદ છે કે એમાં કંઈક જુદી જુદી પ્રવૃત્તિ સમાજ માટે, સમાજના વંચિતો માટે થઈ શકે. બીજી વસ્તુ, મેં જે સાહિત્યની વાત કરી, પણ ટેલિવિઝનમાં લખતો હતો ત્યારે 1952માં જ્યારે કમર્શિયલ ટીવી શરૂ થયું ત્યારે લાગ્યું કે લેખકો જે છે એના હક હિતનું રક્ષણ થાય એવી કોઈ સંસ્થા ઊભી થવી જોઈએ. કારણ કે જે લોકો કમર્શિયલ ટીવીમાં કામ કરતા હતા એ લેખકોના શોષણ, બહુ મોટા પાયે શોષણ થતું હતું. પ્રોડ્યુસરો લખાવી દે, પછી પૈસા ન આપે. એટલે 1992માં અમને લાગ્યું કે આપણે લેખકો માટે કશુંક એમના હક હિત, બીજું બધું કવિતા વાંચન માટે ને અધિવેશનો કરવા માટે બધી સંસ્થાઓ કામ કરે છે, મુશાયરા માટે સંસ્થાઓ કામ કરે છે, પણ લેખકોના પોતાના અધિકારો માટે કામ કરનારી સંસ્થા નથી. એટલે લેખકોના હક હિત અને ગૌરવ માટે અમે ગુજરાતી લેખક મંડળની સ્થાપના કરી. અને એ લેખક મંડળની સ્થાપનાને અમે રજીસ્ટર કરાવીને સાથે સાથે એને ટ્રેડ યુનિયન તરીકે લેખકોને માત્ર એ ગૌરવ છે, પણ એને પોતાનો એક પેટ પણ છે અને એને પૂરતો આર્થિક લાભ મળી રહ્યો જોઈએ જેમાંથી. અને એ પણ એક પ્રકારના શ્રમજીવી છે. એટલે અમે ગુજરાતી લેખક મંડળને અમે ટ્રેડ યુનિયન તરીકે, લેખકોના ટ્રેડ યુનિયન તરીકે રજીસ્ટર કરાવ્યું છે. એટલે આખા દેશમાં એકમાત્ર ટ્રેડ યુનિયન છે લેખકોનો, એ ગુજરાતી લેખક મંડળ છે. અને એમાં અમે જે પ્રવૃત્તિ કરીએ છીએ, એટલે એમાં જે સૌથી મોટી પ્રવૃત્તિ છે તે લેખકોને પોતાના લખાણો ક્યાંય પણ મોકલે, ચોરી ન થઈ જાય અને તેમનું શોષણ ન થાય આર્થિક રીતે, તો અમે સ્ક્રિપ્ટ રજિસ્ટ્રેશનનું કામ કરીએ છીએ. અત્યારે એવું છે કે આ 26 વર્ષમાં ગુજરાતમાં જેટલી પણ મોટેભાગની ફિલ્મો બને છે એ બધાની સ્ક્રિપ્ટ લેખકોએ, નવા યંગ રાઇટર્સ હોય તો એ લોકો પોતાની સ્ક્રિપ્ટ રજિસ્ટર કરાવે છે. અને બીજી વસ્તુ કરીએ છીએ, અમે ક્રિએટિવ રાઇટિંગની વર્કશોપ કરીએ છીએ. એ ગુજરાતમાં, મુંબઈમાં, આ બધી કોલેજોમાં નવા લેખકો ઊભા થાય અને ક્રિએટિવ, અને અમે માનીએ છીએ કે દરેક વ્યક્તિ કોઈ પણ જાતનો હોય અને દરેકમાં એક અભિવ્યક્તિત્વની માટેની જગા પડેલી હોય છે. ક્રિએટિવ પ્રવૃત્તિ કરવા માટેની, સર્જનાત્મક પ્રવૃત્તિ માટે કરવા માટેની એમાં એ પોટેન્શિયલ હોય છે, એમાં તાકાત હોય છે, પણ એને કોઈ તક મળે તો એ વધારે રીતે વ્યક્ત થતી હોય છે. એટલે અમે આ ક્રિએટિવ રાઇટિંગની લેખન કૌશલ શિબિર યોજીએ છીએ. અહીંયા યુનિવર્સિટીના પત્રકારિતા વિભાગમાં છેલ્લા 10 વર્ષથી દર વર્ષે નિયમિત કરીએ છીએ અને પહેલા વર્ષના વિદ્યાર્થીઓ માટે. અને અમને એનો સાથ પણ ઘણો મળેલો છે કે અમારું લેખક મંડળ છે, એની પોતાની કોઈ કાયમી ઓફિસ નથી, પણ બીજી બધી સંસ્થાઓ અને વ્યક્તિઓએ હંમેશા મદદ કરી છે. અત્યારે અમે ગુર્જરવાણીમાં ની જગાએ જ દર શુક્રવારે, અમે છેલ્લા 26 વર્ષથી નિયમિત દર શુક્રવારે મળતા રહ્યા છીએ. અને અત્યારે પણ જે મળી રહ્યા છીએ, તો અમને અમારી આ શુક્રવારની મિટિંગ માટેની જગા કે કાર્યાલયની ઓફિસ તરીકે ગુર્જરવાણીએ અમને સેન્ટ ઝેવિયર્સ કોલેજના કેમ્પસમાં જગા આપેલી છે અને ત્યાં આ પ્રવૃત્તિ ચાલી રહી છે. અને જેટલી પણ ગુજરાતી ફિલ્મ હોય, કે હિલ્લારો બની હોય, કે 21મું ટિફિન બની હોય, કે જેટલી પણ ફિલ્મો છે, બધી જ સ્ક્રિપ્ટો લગભગ રજીસ્ટર થાય છે. અહીંયા આવીને લોકો કરવા આવે છે, લેખકો આવે છે, નવા લેખકો આવે છે. અને બહુ નોમિનલ ચાર્જમાં એ લોકોને અમે કરી આપીએ છીએ. અને એના અધિકારનો એક પ્રકારનો એક સંતોષ છે કે નવા લેખકો સર્જનાત્મક કામ કરતા રહે, એને આપણે હૂંફ આપીએ અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય માટે લડતા રહીએ.
એવી પ્રવૃત્તિઓ સતત જીવનમાં રહે એવી મને આશા છે, ને એ દિશામાં હું કામ કરતો રહ્યો છું. પેલો એક મુદ્દો કહેવા જોઈતો હતો. ગુજરાતી લેખક મંડળે હમ લેખકોને જે અન્યાય થતા હતા એના માટે લડી અને એમને પુરસ્કારોનો હા મુદ્દો હા હા એ રહી ગયો. કરી દઈએ. લેખક પણ બે ત્રણ દાખલા હા આપી. હા લેખક મંડળ જે લેખકોના શોષણ સામે આર્થિક લડવાની વાત કરે તો લગભગ ઘણા બધા પ્રકાશકો અને દૂરદર્શન છે કે ઈસરો છે, જ્યાં જ્યાં પણ આવા લેખકોને અન્યાય થતા હોય એવા લેખકોની ફરિયાદ ઉપર અમે કામ કર્યું છે. પહેલાં વાટાઘાટોથી અમે એનો હલ લાવવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ, અને ઘણા બધા પૈસાઓને એટલી લેખક મંડળની એવી એક અત્યારે છાપ ઊભી થઈ છે 26 વર્ષમાં કે અમે જ્યારે ક્યાંય પણથી કોઈ લેખકની ફરિયાદ હોય કે મને આને પૈસા નથી આપ્યા અથવા મને એ જાતની મદદને મને અન્યાય થયો છે, તો જ્યારે જ્યારે જે સંસ્થાના છાપાના માલિક હોય કે પ્રકાશક સંસ્થાના માલિક હોય એને અમે જ્યારે પણ એને જાણ કરી હોય, પત્ર લખ્યો હોય, ફરિયાદની નકલ મોકલી હોય, તો એ લોકોએ તરત હલ કરવાના પ્રયત્નો કર્યા છે. એટલી અમે એક એની વસ્તુ ઊભી કરી શક્યા છીએ, અને ઘણા બધા લેખકોને એમને જે વળતર મળવું જોઈએ, પુરસ્કાર મળવો જોઈએ, એ મળી શક્યો છે. સરકાર સામે પણ લડવાનો હરીશ નાયકનો પ્રશ્ન હતો, તો જે કેટલીક સ્કીમો હોય સરકારની કે જેમાં લેખકની પરવાનગી વગર પુસ્તકો પ્રકાશકો છપાઈને લાખો રૂપિયા કમાઈ ગયા હોય, તો એવા માટે પણ અમે સરકારની સરકારી સંસ્થાઓ સામે, શિક્ષણ સંસ્થાઓ સામે પણ રજૂઆત કરીને એ લોકોને ન્યાય અપાવ્યો છે. એટલે આ બધી પ્રવૃત્તિ લેખકોના હક, હિત અને ગૌરવ માટે સતત એ ચાલતી રહી છે. વર્ગીસ પોળ વિશે કંઈક કેવું છે? હા તમારી સાથે હતા ને વર્ગીસ પોળ? હા હા હા, એ વર્ગીસ પોલને ત્યાં આપણે અમીબેલામાં હા હા અમીબેલાનું એ વસ્તુનું રહી ગયું નથી. હા થોડું હા કહેજો. હા 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 ગુજરાતી લેખક મંડળમાં અમને બહુ વિવિધ પ્રકારના લેખકો એમાં જોડાયેલા છે. મુંબઈમાં પણ ના લેખકો છે 25-30, અને અત્યારે લગભગ 1055 જેટલા સભ્યો લેખક મંડળ સાથે જોડાયેલા છે. અમે લેખક મંડળમાં હંમેશા એક લોકશાહી ઢબે કામ કરે એવી વસ્તુ રાખેલી છે, અને અમને બહુ આનંદ છે કે અમે એના ટ્રસ્ટીઓ છીએ, પણ એ ઉપરાંત જે અમે એનું નિયમિત ચૂંટણીઓ પણ કરીએ છીએ. એટલે લેખકોની ના ચૂંટણી થાય અને એમાંથી નિમણૂક થતી હોય તો અમે પહેલાં અમારા અધ્યક્ષ ધીરુબેન પટેલ હતા, કારણ કે ધીરુબેન પટેલ એટલા માટે છે કે એમને પોતાની જે ફિલ્મ માટે સ્ક્રિપ્ટ લખી હતી, અને જ્યારે ડિરેક્ટરે એ સ્ક્રિપ્ટને પોતાના નામે ચડાવીને પુસ્તક પ્રગટ કર્યું ભવની ભવાઈનું, ત્યારે એની સામે કોર્ટમાં કેસમાં લડવાનું કામ ધીરુબેન પટેલે કર્યું હતું પોતાના હક માટે. એટલે પહેલાં અમારા સન્માન્ય અધ્યક્ષ સંસ્થાના ધીરુબેન પટેલ હતા. પછી યશવંત મહેતા હતા અમારા અધ્યક્ષ રહ્યા, અને ત્રીજા અમારા અધ્યક્ષ હમણાં સુધી જે હતા અમારી સાથે હતા એ ફાધર વર્ગીસ પોલ. ફાધર વર્ગીસ પોલ એક એવા વ્યક્તિ હતા જે હવે આપણી વચ્ચે નથી, પણ એમના કારણે અમારા લેખક મંડળ એક ઘણું સમૃદ્ધ બન્યું. એમની પોતાની ઓફિસ તો એમને આપી જ હતી અમને, જેને કારણે લેખકો ક્યારે પણ કોઈ પણ સમયે ત્યાં આવીને પોતે કામ કરી શકે. અને ફાધર વર્ગીસ પોલ છે, કોઈ પણ લેખકો બીજા કોઈ સમયે પણ ગામડેથી પહોંચી ગયા હોય, બહારથી આવી ગયા હોય, તો એમની પૂરેપૂરી સરભરા એમને કરી હોય. એવા અધ્યક્ષ અમને બીજા કોઈ નથી મળ્યા. એ ચા પણ હોય તો પોતે જાતે બનાવીને, કોઈ પણ વસ્તુ અમારી સાંજે મિટિંગ ચાલતી હોય, અમે બેઠા હોઈએ ચૂપચાપ બનાવીને બધાને એ પીવડાવે. આ એમનું જે ઇન્વોલ્વમેન્ટ આખી વસ્તુમાં હતું. અમારું જે સામાયિક લેખક અને લેખન જે ચાલે છે અનિયમિતકાલિક છે, પણ એની હંમેશા સતત ચિંતા એ રાખે. એ અમારું ગુજરાતી લેખક મંડળનું લેખક અને લેખન મેગેઝિન તૈયાર થાય, સમયસર તૈયાર થાય, એના એ તંત્રી પણ હતા સંપાદક ભાઈ સાથે. તો એની બધી જ ઝીણવટભરી આખી જ વ્યવસ્થા એ કરે. અને અમારી જેટલી પણ શિબિર હોય,
ક્રિએટિવ રાઇટિંગના, એમાં હંમેશા એ ભાગ લે એટલું નહીં, એમની આ ઉંમરે પણ અમે ઘણા ઘણા ગામડાઓમાં ગયા હોઈએ શિબિર કરવા માટે, તો એ પોતાની ગાડી, કારણ કે લેખક મંડળ પાસે એવું કોઈ મોટું કોઈ ભંડોળ કે કશું નથી, એ પોતાની ગાડી લઈને બધાને લઈને જાય, સાથે પોતે જ એ ડ્રાઈવ કરે. અને મને એક પ્રસંગ આખો યાદ છે કે ડિસેમ્બરનું 31 ડિસેમ્બર અને વર્કશોપ સૌરાષ્ટ્રના એક નાના અંતરિયાળ ગામમાં ગોઠવાયેલી હતી, ત્યાંની કોલેજમાં વિદ્યાર્થીઓમાં. મને લાગ્યું ફાધર છે એ 31 ડિસેમ્બર છે, 1 જાન્યુઆરી છે, એમને આખા બધા કાર્યક્રમો હોય, ક્રિસમસના કાર્યક્રમમાં જોડાયા હોય, અને ફાધરને તકલીફ, ફાધર કે ના મને કશું જ, એમાં હું તો આવીશ જ. અને એ મેં 31 રાત પણ સાથે જોઈ છે એમની, 1 જાન્યુઆરીએ પણ એટલા જ કામમાં એ મગ્ન હતા. એટલે એમનું લેખન અને લેખકો તરફનો એમનું જે આખો, અને લેખક મંડળ માટેનો જે પ્રેમ હતો એ બહુ અદ્ભુત પ્રેમ હતો. અને અમને હંમેશા, અત્યારે એ આપણી વચ્ચે નથી ત્યારે અમને હંમેશા લાગે છે, પણ એમની સમૃદ્ધ યાદો છે, એમને કારણે અમે ઘણું બધું શીખવાનું પણ મળ્યું છે. અને કામની દિશા પ્રવૃત્તિમાં. અને બીજો મને વિશેષ આનંદ એ છે કે મેં જ્યારે કવિતા લખી, જ્યારે સુધા ભારદ્વાજ, વરાવરા રાવ, ફાધર સ્ટેન, એ બધાને જે રીતે ભીમા કોરેગાંવ ગામમાં વડાપ્રધાનની હત્યાની વાત કરીને જે રીતે એમને જેલમાં પૂરી દેવામાં આવ્યા છે, એની મેં એક કવિતા લખી અને એમને જે વાંચી એમને ફેસબુક પર, અને એમને જાતે બીજા દિવસે એનો અંગ્રેજી અનુવાદ એમણે કરી દીધો. એ મારા માટે એક મૂલ્યવાન એક યાદગીરી, એ જે કવિતાનો અનુવાદ છે એ રહ્યો છે. અને એ કવિતા ઘણી જગ્યાએ બીજી સોશિયલ મીડિયામાં એ અંગ્રેજી ભાષામાં પણ એ રહી છે. અને મને 2-3 અંગ્રેજીના જે બીજા અધ્યાપકો છે દિલ્હીના, એમણે મને કહ્યું કે આ બહુ જ સરસ અનુવાદ થયેલો છે. એટલે મને એ પણ એક ગૌરવપ્રદ વસ્તુ લાગી કે આવું જે અંગ્રેજીના અધ્યાપકો કહેતા હોય કે આ બહુ સારો અનુવાદ છે. એટલે એ ફાધરની કલમની જે તાકાત હતી, મૂળ મલયાલી પણ છતાં ગુજરાતી તો એમને હાંસલ કરી હતી, સિદ્ધિ હાંસલ કરેલી હતી. અને અંગ્રેજીમાં પણ એટલી જ એમની, ગુજરાતીમાંથી અંગ્રેજીમાં અનુવાદ કરવાની જે સિદ્ધિ હતી એ બહુ વિરલ છે. એટલે આવા વ્યક્તિઓ આપણને ક્યારેક જ મળી શકે, અને એનો એક મને ઘણો આનંદ છે કે એમનું યાદગીરી મારી સાથે સામેલ છે. મારા માતા પિતાનો હું ચોથું સંતાન. મારે 5 ભાઈઓ છે, અને 5 ભાઈઓમાંથી દરેક જણાએ પોતાનો સંઘર્ષ કરી પોતાની જિંદગી બનાવી છે. મારા પરિવારની વાત કરું તો મારા પત્ની રૂપા મહેતા, જ્યારે નવનિર્માણ આંદોલન હતું ત્યારે એ સ્કૂલમાં ભણે. અમારી જય હિન્દ જે અહીંયા છાપું છે એ વખતે તો કોઈ કમ્યુનિકેશનના સાધનો બહુ ઓછા, ટેલિપ્રિન્ટર ઉપર સમાચાર આવે તો દિલ્હીની ખબર પડે. એટલે જય હિન્દના છાપા ઉપર અમારા બધાનો રાત્રે ભેગા થઈએ, દિલ્હીમાં શું ચર્ચા ચાલે છે પાર્લામેન્ટમાં, એ ટેલિપ્રિન્ટર ઉપર જ્યારે ન્યૂઝ ઉતરતા હોય તો ખબર પડે. અને ત્યારે રૂપા ત્યાં નજીક રહે એટલે એની પણ ત્યાં ફ્રેન્ડ જય હિન્દના માલિકની દીકરી, એટલે આવે, અને એ રીતે પરિચય એક પરિવાર સાથે થયો. એ મહેતા પરિવાર છે. મારા સસરા છે અમદાવાદની બહુ જ જાણીતી બંકુરા રેસ્ટોરન્ટ એ હતી, આધુનિક સમયની બહુ મહત્ત્વની રેસ્ટોરન્ટ કહેવાય. એટલે નવનિર્માણ વખતે અમારે જે કંઈક કાર્યક્રમ કરવા હોય, પ્રેસ કોન્ફરન્સ કરવી હોય, તો એ આખી એક સપોર્ટ ત્યાં મળી રહેતો હતો રમેશભાઈ મહેતાનો. અને એને કારણે ઘણી બધી સગવડો, બધી વસ્તુ ઊભી થઈ શકે. અને એ જે પરિચય છે એ પછી મારી પ્રવૃત્તિમાં પણ એ પરિવારના
મારા સાસુ છે એ બધા પણ સામેલ થાય. અમે લોકો સાથે દિલ્હી જેપીના જયપ્રકાશ નારાયણની મિટિંગમાં ગયા હતા અને એક પારિવારિક ઘનિષ્ઠ સંબંધો થયા. અમે જ્યારે શેરી નાટક શરૂ કર્યું ત્યારે રૂપા તેમાં એક્ટિંગ કરતી હતી. અમે જય ગુરુદેવનું જે યજ્ઞ સામેનું હતું એ, તો ત્યારે પણ એ નાટકમાં અમદાવાદમાં અમે સાથે કામ કરીએ અને એ રીતે એ નાટક જે પણ નાટકો થયા એમાં ભાગીદારી અને કલા પ્રવૃત્તિમાં રસ. 1981માં જ્યારે આક્રોશનો કેસ થયો, એ તો થયો જ, પણ જે સરકારે જે રીતે આક્રોશ સામયિક ઉપર શકરાના જે જેતલપુર હત્યાકાંડનું કર્યું છે ઘટના બની, ત્યારે સરકારે તો ચૂપ રહી હતી. અમારી સામે સેડિશનનો કેસ, રાષ્ટ્રદ્રોહનો કેસ નાખી દીધો અને એ સમયમાં એક રાષ્ટ્રીય મુશાયરો અમદાવાદમાં યોજાયો હતો પ્રેમાભી હોલમાં અને એમાં ચીફ મિનિસ્ટર એ વખતના મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી એ આવ્યા હતા. એક બાજુ અમને લોકોને જેલમાં પૂરવાની વાત અને બીજું બાજુ મુશાયરાની મહેફિલની વાત. એટલે કેટલાક દલિત યુવાનો અમારી સાથેના જે હતા અને રૂપાને બધા લોકોએ કાર્યક્રમ કર્યો કે આપણે ત્યાં જઈને એ કાર્યક્રમમાં આ જે ઘટના બની છે, જેતલપુર હત્યાકાંડને લઈને જે આક્રોશના કવિઓને ઉપર કેસ કર્યો છે એની સામે વિરોધ દર્શાવો. એ વખતે રૂપા દૂરદર્શનમાં કેઝ્યુઅલ આર્ટિસ્ટ તરીકે કામ કરતી હતી. એન્કરિંગનું કામ અને એનાઉન્સમેન્ટનું કામ અને પછી ન્યૂઝ રીડર એમાંથી બનવાની હતી. કારણ કોલેજમાં ભણતી હતી એ વખતે, એટલે ફ્રીલાન્સ તરીકેનું. એટલે એ વખતે એને જ્યારે આ માધવસિંહ જેવા બોલવા ઊભા થયા એટલે દોડીને એ લોકોએ સ્ટેજ ઉપર પહોંચી જઈ એ માઇક ઝૂંટવી લીધું મુખ્યપ્રધાનનું અને જે આક્રોશ હતો એ ઠાલ્યો. એરેસ્ટ કરવામાં આવ્યા, એ લોકોને કારંજ પોલીસ સ્ટેશનમાં પૂરી દેવામાં આવ્યા અને માથાભેર તત્વોતરી કલમ લગાવવાની પણ આવી. એનો છાપોમાં બીજા દિવસે એક્સપ્રેસમાં પહેલા પાને એનો ફોટો આવ્યો આજ માઇક ઝૂંટવતો. અને એ જ દિવસે દૂરદર્શનના ડિરેક્ટરે રૂપાના ઘરે ફોન કરી દીધો કે બેન હવે તમે કાલથી આવતા નહીં અહીંયા. એટલે અમારી પ્રવૃત્તિમાં જો કોઈએ પહેલું બલિદાન આપ્યું હોય આવી રીતે સાહિત્યમાં તો એ રૂપા. ને પછી એ જ વર્ષે મારા લગ્ન થયા અને આ બધી જાહેર પ્રવૃત્તિમાં એનો અભ્યાસ પણ પછી ચાલુ રહ્યો. એને કમ્યુનિકેશનમાં માસ્ટર ડિગ્રી લીધી, પીએચડી કર્યું અને એ પછીથી જ એને દૂરદર્શનમાં એ પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ તરીકે એ યુપીએસસીથી સિલેક્ટ થઈ. એ વખતે અમને મહાશ્વેતા દેવીનું સાહિત્ય છે એ ખૂબ અમે વાંચતા હતા અને ગમતું હતું. એટલે અમે નક્કી કર્યું હતું કે આપણું જે સંતાન આવે, દીકરી આવે તો મહાશ્વેતા નામ રાખવું અને દીકરો હોય તો એકલવ્ય. એટલે એ આખી જ જે એક અમારું જે માનસ જગત હતું, એટલે મારી દીકરી આવી એટલે મહાશ્વેતા દેવી ઉપરથી એનું નામ મહાશ્વેતા રાખ્યું. અને મહાશ્વેતા દેવીને પણ જ્યારે એમને મુલાકાત કરાવી હતી ત્યારે આ વાત એમને કરી હતી. એટલે આ દૃષ્ટિએ મારા પરિવારમાં મારી દીકરી છે જે પોલિટિકલ સાયન્ટિસ્ટ છે, એ એની પ્રવૃત્તિમાં કરે છે, એ પણ લખવાનું કામ કરે છે. મારા જમાઈ છે એ પણ ટેલિવિઝનમાં ચેનલ હેડ છે અહીંયા. અને મારો દોહિત્ર જે છે આર્જવ, એ પણ વધારે સંવેદનશીલ બને એટલે અને દરેક પ્રકારના ઘરના કામ કરે, સ્ત્રી પુરુષ સમાનતાના ભણી કામ કરે અને વધુ સંવેદનશીલ બને. એટલે એની કલામાં એ જાતે જ, એને સંગીતમાં ખૂબ રસ છે, ક્રિકેટમાં રસ છે, ચોથા ધોરણ ભણે છે. એટલે આ મારું આખી એક પરિવારની દુનિયા છે. આ મારો જે કાવ્ય સંગ્રહ છે મને અંધારા બોલાવે, એ કાવ્ય સંગ્રહમાંથી કેટલીક કવિતાઓનું હું પઠન કરીશ. કવિતાનું શીર્ષક છે કોડિયા. કુંભારના કપાળ પરથી
પરસેવો ઉતરતો હોય ને ચાકડેથી કોડિયા ઉતરતા હોય ત્યારે એક કોડિયા સાથે મેં સેલ્ફી લીધી નથી. તમે લીધી છે? કોડિયા ગેરુઆ રંગે રંગાતા હોય ને નિભાડે ભડભડ આંખમાં પાકતા હોય ત્યારે આ કોડિયા સાથે મેં સેલ્ફી લીધી નથી. તમે લીધી છે? ચંચી સફાઈ કામદારે સાવરણાથી ચોખ્ખા ચણાક કરેલા ઘરને આંગણે કોડિયાની દીવટો ઝળહળી રહી છે અને હું ક્યારનો ઝળહળતા કોડિયાની સાથે સેલ્ફી લઈ રહ્યો છું ને તમને શેર કરી રહ્યો છું. તમે પણ? બીજી કવિતા છે, ગાંધીજીના 150 વર્ષ પૂરા થયા એ નિમિત્તે લખેલી છે અને ગાંધીજીને જે રીતે જોવામાં આવી રહ્યા છે અત્યારે. કવિતાનું શીર્ષક છે ગાંધી 150 રૂપિયા. મહાત્મા મંદિર હાટ પર ખાસ 20% ડિસ્કાઉન્ટની ભીડને વીંધતા મેં માગી ગાંધીજીની મૂર્તિ. કોઈ પણ લો, 150 રૂપિયા. મારા હાથ તરફ ધરેલી મૂર્તિને નકારતા મેં કહ્યું, મારે ગાંધીજીની જોઈએ, આ તો ગોડસેની છે. અરે આ ગાંધી જ છે, એ જ સ્વચ્છતાના ગોળ ગોળ ચોખ્ખા ચોખ્ખા ચશ્મા ને હાથમાં લાકડી. ના, ગોડસેની આંખ પર જ ચોખ્ખું ચોખ્ખું જોતા ગોળ ગોળ ચશ્મા ને લાકડી તો હતી જ. તો પછી આ લઈ લો, હોઠ પર સમરસતાના સ્મિત સાથેની મહાત્માની મૂર્તિ. ઓહો, આ પણ ગોડસેની જ છે, ગાંધીની નથી. મારે તો જોઈએ એ ગાંધી મૂર્તિ જે સત્યાગ્રહી ગાંધીને શ્વેત લોકોએ નફરતના ધક્કા સાથે ટ્રેનના ડબ્બામાંથી બહાર ફેંકી દીધા હતા. તો જો પેલી ખૂણાની, આ બધી જ મહાત્માની મૂર્તિઓ છે. ખાસ 150મી જયંતિની વિશેષ છૂટમાં ગાંધીજી ફક્ત 150માં. એ ખૂણાવાળી પણ ખૂની ગોડસેની જ મૂર્તિ છે. મારે તો જોઈએ એક દિવસ નહીં, રોજે રોજ ઝાડુ પકડતા પાયખાનું સાફ કરતા તે ગાંધીની મૂર્તિ. તો પછી આ પણ ગાંધી નહીં, ગોડસે. મારે તો જોઈએ જેની કલમના શબ્દોને સરકારે રાષ્ટ્રદ્રોહી કહી જેના પર ખટલો ચલાવ્યો એ રાષ્ટ્રદ્રોહીની મૂર્તિ જોઈએ. મહાત્મા મંદિર હાટના સેલ્સમેને બધી મૂર્તિઓ એક પછી એક સામે ધરી. મારે તો 2 પૈસાના મીઠા પર 1.5 આનાના કર સામે દાંડીકૂચ કરીને ચપટી મીઠું ઉપાડીને વિદ્રોહનો સમંદર ખળભળાવી નાખનાર ગાંધી જોઈએ. આ ગાંધી નથી જ ભાઈ, આ બધી પણ ગોડસેની જ મૂર્તિઓ છે. મારે તો જોઈએ નોઆખલીમાં કોમી પથ્થરોથી બારીઓના તૂટતા કાચના ખણ ખણ અવાજો વચ્ચે લોકોના આંસુમાં આંગળીઓ પસરાવતા ગાંધીની મૂર્તિ જોઈએ. હવે તમે જ એક એક કરીને જોઈ મૂર્તિ પસંદ કરી લો. ના, આ પણ નહીં, આ પણ નહીં. મારે તો જોઈએ ધર્મજનોની ધાય ધાય ગોળીઓથી વિંધાઈને હે રામ બોલતા ગાંધીની મૂર્તિ. મારી સામે ઊભેલી આંખોએ હવે મારી પાછળ ઊભેલી વ્યક્તિ સામે જોવા માંડ્યું. બોલો, ઓર્ગેનિક રેડ ચીલી પાવડર મળશે? ઓર્ગેનિક રેડ ચીલી પાવડર મળશે? કયું જોઈએ? ગોબરને ગૌમૂત્રથી ઉગાડેલું કાશ્મીરી મરચું કે દેશી મરચું? અત્યારે લોકશાહીની ઘણી બધી વાતો ચાલે છે, એટલે એક લોકશાહી વિશેની કવિતા. શીર્ષક છે તું એવી તેવી કેવી.
લોકશાહી તું એવી તેવી કેવી, શરમ વગરની નિર્લજ્જ, લોકોને વારે ઘડીએ લાઈનમાં લગાડી, નાગરિકતાના કુલે કાળા ટપકાની લાત ઠોકાવી 5 વર્ષ તગેડી મૂલે. લોકશાહી તું તેવી કેવી એવી, એ ઈવીએમમાં પોં કરીને પવિત્રનો વાજુ વાગે, ઈવીએમમાં પોં કરીને પવિત્રતાનું વાજુ વગાડે ને રૂપિયાના ઢગલામાં છું મંતર થઈ જાય. લોકશાહી તું એવી તેવી કેવી, યુપીવાળી 403માં 143 ગુંડાઓનો જય જયકાર બોલાવે. લોકશાહી તું તેવી કેવી એવી, બહુમતીની કાતરે કચાકચ ખચાકચ લોકોની જીભ કાપતી ફરે. લોકશાહી તું કેવી એવી તેવી સ્ત્રીલિંગવાળી કે અમે તને ભાંડ્યા જ કરીએ, જેમ અમે અમારા ઘરમાં બધા કામે, બધા દાડે, બધા બહાને, બધા બહેરાઓને ભાંડ્યા કરીએ. ઘરની દીકરી પર બળાત્કાર થાય તો અમે તો દીકરીને જ ભાંડીએ. મોઈ નખરા ઓછા કરીએ, કપડાં ટૂંકા ના પડ્યા હોત તો, ને ઘરની બહેરીએ મોંઘવારીના ટેન્શનમાં સાંજે શું શાક બનાવીશ એની ફિકરમાં ચપટી મીઠું વધારે નાખી દે તોય અમે તો ડાબા હાથની ઠોકી દઈએ ને દાળની વાટકી છૂટી એના મોં પર મારીએ. માને તો વળ્યા જ કરીએ. ભાઈઓ વચ્ચે મહાભારત થાય ને તું તો આનો પક્ષ લે છે, તું તો વિપક્ષ છે, તું તો અપક્ષ છે, તું તો એવી છે, તું તો એવી તેવી છે. એટલે જ લોકશાહી તું માઠું ના લગાડીશ, પણ એ તો કહે તું આવી જેવી તેવી કેમ. કવિતાનું શીર્ષક છે માતૃભાષાનું પેપર. છાપામાં સમાચાર મેં વાંચ્યા હતા કે 6ઠ્ઠા ધોરણનું ગુજરાતીનું પેપર ફૂટી ગયું. છાપામાં આ મથાળું વાંચ્યું એટલે થોડીક મનમાં હલચલ થઈ અને કવિતા લખી માતૃભાષાનું પેપર. પહેલાં તમે મારી માની ભાષાને લસોટી નાખી ચટણીની જેમ. પહેલાં તમે મારી માની ભાષાને લસોટી નાખી ચટણીની જેમ. મારી અનેકાનેક માવડીઓના વહાલ ગરમાઓ, શાણપણ, ડાપણ, વારસો, હસી મજાક, ઠઠ્ઠો, ગાણા ફટાણા, ભાઈચારો, સહિયરપણું એ બધાયને શાહીમાં ડૂબોડી સપાટ કરીને, બ્રાહ્મણવાદી, બજારવાદી રંગરોગાન કરીને માતૃભાષાની સરકારી ચોપડી બનાવી કાઢી ને હવે કહે છે કે 6ઠ્ઠા ધોરણની પરીક્ષાનું માતૃભાષાનું પેપર ફૂટી ગયું. માતૃભાષાનું પેપર વેફર ફૂટ્યું એ તો ઠીક, રામ રામ, પણ આ મૂળિયા ખોદી નાખ્યા ને મૂળિયા ફૂટ્યા નહીં તેનું શું. કવિતાનું શીર્ષક છે ચાવી. ચોરના હાથમાં ચાવી આપી, ચોરના હાથમાં ચાવી, ચોરના હાથમાં ચાવી આપી, ચોરના હાથમાં ચાવી, ચોર મચાવે શોર શોર, ખુદ ચોર મચાવે શોર શોર, ચોર 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 ચોર. ચોર આવીને ધમકી ધમકે, ચૂપ રે બેસો, ઘરમાં બેસો, બારી વાસો, બારણા વાસો, આંખો બંધ, ચાદર ઓઢો, અક્કલ બક્કલ પેટીએ પૂરો. ખુદ ચોર મચાવે શોર શોર, ચારે બાજુ ચોર ચોર, ચૂપ રે મરજો ચોર ચોર. ચોરના હાથમાં ચાવી આપી, ચોરના હાથમાં ચાવી. પર્વત કાપે નદીઓ વેચે, પર્વત કાપે નદીઓ વેચે, કરપ્શનના કૂવા સિંચે, અંધારામાં ડોલર સિંચે, ડોલર રૂપિયા હેરાફેરી, રૂપિયા ડોલર પોલમપોલ. ચોરના હાથમાં ચાવી આપી, ચોરના હાથમાં ચાવી. ખેતર ખોદે રૂપિયા વાવે, ધુમાડા ચારે કોર ઉગાડે, ગૌચર વેચી ગાયને પૂજે, અહીં હો તહીં હો, ચારે બાજુ હો, ચોર 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 ચોર, ચારે બાજુ ચોર ચોર. જુઠ્ઠાણાની પાંખો પહેરી ટ્વિટર 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 ફીટર, ફીટર ચીટર બૂમો પાડે ચોર 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 ચોર. ચોરના હાથમાં ચાવી આપી.
તાજમહાલને છાપે છાપી, તાજમહાલને કાગળ ચોટી, કાતરે કાપે કચ કચ, કતરણ વેરે નફરત દોડે ફટ ફટ. ચોરના હાથમાં ચાવી આપી, ચોરના હાથમાં ચાવી. કેમેરાને થપ્પડ મારે, કેમેરાને થપ્પડ મારે, ફિલ્મ ટીવીના પડદા ગજવે ઘાલે, ફિલ્મ ટીવીના પડદા ગજવે ઘાલે, ગજવે ઘાલે ગાજવે ઘાલે, પડદા ગજવે ઘાલે, ઝાડ ઉગાડે, ચણાના તો ઝાડ ઉગાડે, ઝાડ પર ચડી બૂમો પાડે, ચોર 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 ચોર, ઘરમાં બેસજો ડરતા રહેજો, ચોર ચોર. ચૂપ કરીશું? ચાદર ઓઢી સૂતા રહીશું? અંધારામાં જાગો રે જાગો, જાગતા જાગતા ચોરને પકડો, ચોરના હાથમાં ચાવી આપી, ચાવી આપી. ચાવી 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 કાઢે ચાવી, પહેલાં એ ઝૂંટવો ચાવી, ઝૂંટવો ચાવી હાથમાંથી, ફેંકો સમંદર પાર ચાવી, એક નહીં બે નહીં ત્રણ નહીં, ફેંકો 7 સમંદર પાર ચાવી. ચાવી ચાવી ચિંતા નહીં, ચાવી વિના ખુલશે તાળા, ચાવી વિના તૂટશે તાળા. હું ચાવી તું ચાવી, પેલો ચાવી પેલી ચાવી, નાની ચાવી મોટી ચાવી, કાળી ચાવી પીળી ચાવી, ભૂરી ચાવી નીલી ચાવી, લાલ ચાવી લીલી ચાવી, અમે ચાવી તમે ચાવી, ભેગી ચાવી જુદી ચાવી, આપણી ચાવી સૌની ચાવી. કવિતાનું શીર્ષક છે આઝાદી. હું લડત લડનારો માણસ છું. કોઈ લડાવે એટલે લડનારો નહીં, હું લડનારો માણસ છું. કોઈ ગોળ બટોર લાલ લીલો ભૂરો કે કેસરી કે સફેદ બોલ મારા પર ફેંકે, હું સામે લાલ લીલો ભૂરો કે કેસરી કે સફેદ બોલ સામે ઉછાળું, એવી રમત રમનારો હું નથી, હું લડનારો માણસ છું. કોઈ કાંકરી ચાળો કરે ને સામે પથ્થરો ફેંકું, એવો લડનારો હું નથી. કોઈ નફરતથી ભરચક બોમ્બ ફેંકે ને એના પર ઘરમાં બોમ્બ ફેંકું, એવો લડનારો હું નથી. હું પથ્થરથી પથ્થર ટકરાવી તણખો પેદા કરનારો માણસ છું. હું પથ્થરથી પથ્થર ટકરાવી તણખો પેદા કરનારો માણસ છું. હું વિચારથી વિચાર ટકરાવી આઝાદી પેદા કરનારો માણસ છું. હું લડનારો છું, હું માણસ છું. વડાપ્રધાનને ખતમ કરી નાખવાના બહેણા હેઠળ દેશભરના જે બુદ્ધિજીવીઓને, જે વકીલો લેખકો કવિઓ અને કર્મશીલોને જેલમાં ગોંધી દેવામાં આવ્યા અને હજુ પણ જેલમાં સબળે છે, કે કેટલાક મૃત્યુ પામ્યા, ફાધર સ્ટેન જેવા, એમને જ્યારે પકડ્યા ત્યારે મેં લખેલી કવિતા જેનું શીર્ષક છે ગુનો. હું ગુના વગરનો ગુનેગાર છું. હું ગુના વગરનો ગુનેગાર છું. મેં લોક સરઘસની આગેવાની કરતું ભડભડતી મશાલનું ચિત્ર દોર્યું. હું ગુના વગરનો ગુનેગાર છું. મધરાતે અધરાતે અંધારે આંખ કશું ભાવી શકતી ન હતી ત્યારે કોયલના ટહુકામાં મેં ક્રાંતિનું ગીત જોયું. હું ગુના વગરનો ગુનેગાર છું. લીલીછમ વનરાજી વચ્ચે ગાયોનું ધણ હાંકતા વાંસળી વગાડતા આદિવાસી યુવાનની વાંસળી પર વીંઝાતા પોલીસના દંડા ને પોલીસની બંદૂક સામે કોર્ટના દરવાજે ટકોરા માર્યા. હું ગુના વગરનો ગુનેગાર છું. ઘરમાં ચારે બાજુ પુસ્તકો છાપા અને પત્રિકાઓના ઢગલા ને મા સરસ્વતી દેવીના મૂર્તિ કે ફોટા એકે નહીં. હું ગુના વગરનો ગુનેગાર છું. પોલીસ પૂછે છે, ઘરમાં 33 કરોડ દેવી દેવતાઓમાંથી એકેનો ફોટો કેમ નથી? કોટ ટાઈવાળા આંબેડકર ને દાઢીવાળા દાદા માર્ક્સના ફોટા કેમ છે? હું ગુના વગરનો ગુનેગાર છું. હું અંતહીન મુક્ત માનવ સાંકળમાં હાથમાં હાથ પરોવી ઊભો છું. હું અંતહીન મુક્ત માનવ સાંકળમાં હાથમાં હાથ પરોવી ઊભો છું. હું ગુના વગરનો ગુનેગાર છું.
હું હવામાં હાથ વીંચતો નવી સવાર માટે, હું હવામાં હાથ વીંચતો નવી સવાર માટે, નવી સવાર માટે સૂત્રોચ્ચાર પોકારતો અવાજ છું, નવી સવાર માટે સૂત્રોચ્ચાર પોકારતો અવાજ છું. હું ગુના વગરનો ગુનેગાર છું.